હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. જય જય રાધા રમણ હરિ બોલ. 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 હરિ બોલ હરિ બોલ 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 હરિ બોલ. જય જય રાધા ગોવિંદ બોલ. જય જય રાધા ગોવિંદ બોલ. જય જય રાધા ગોવિંદ હરિ બોલ. જય જય રાધા ગોવિંદ 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 બોલ.
Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Govinda Gopala Murli Manohar Nand Lala 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 Radhe Radhe Govind Govind Radhe 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 Govinda Govinda Radhe 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 Govind Govind Radhe 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 Govinda Govinda Radhe 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 Govind Govind Radhe 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 Govinda Govinda Radhe 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 Govind Govind Radhe 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 Govinda Govinda Radhe 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 Govind Govind
ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ કે પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ કે પાવન સીતારામ રાજા રામ પતિત પાવન સીતારામ રાજા રામ પતિ કે પાવન સીતારામ રાજા રામ પતિત પાવન સીતારામ રાજા રામ પતિ કે પાવન સીતારામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ રાધા માધવ રાધા માધવ રાધા માધવ રાધે રાધા માધવ માધવ રાધા માધવ રાધે જય કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય ગૌરાનિતાય જય ગૌરાનિતાય ગૌરાનિતાય જય ગૌરાનિતાય ગૌરનિતાય જય ગૌરનિતાય ગૌરનિતાય જય ગૌરનિતાય જય જય જગન્નાથ જગન્નાથ બલદેવ સુભદ્રા જય જગન્નાથ જગન્નાથ બલદેવાય જય ભદ્રા જય જય પ્રભુપાદ 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 જય પ્રભુપાદ 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 જય નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ યુગ ધર્મ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ કી જય श्रील प्रभुपाद महाराज की जय अनंत कोटि वैष्णववृंद की जय निताई गौर प्रेमानंदे हरि हरि बोल ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त श्रीराधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। શ્રીમદ ભાગવત કથામાં પધારેલા બધા વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. સંસારમાં દરેક જીવાત્મા એક યાત્રા કરી રહ્યો છે અને આ યાત્રાની અંદર એ મનુષ્ય એકલો જ જન્મ લીધો છે અને જ્યારે મરે છે એટલે પણ એકલો જ જાય છે. પણ વચગાળામાં એને કેટલા બધા સંબંધો બનાવે છે, કેટલા બધા વ્યવહાર કરતો હોય છે. જે નશ્વર છે, જે નાશવંત છે, પણ એ બધા વ્યવહારોને વ્યક્તિ મહત્વ આપે છે. આપણને બધાને ખબર છે કે આ બધા વ્યવહારો, સંબંધો, જે પણ આપણે કર્મ કરીએ છીએ એ શરીર પૂરતા જ છે. પહેલાય નહોતા અને અત્યારે પણ નથી અને ભવિષ્યમાં એ સંબંધો રહેવાના નથી. પણ આપણું કેટલું મોટું અજ્ઞાન કહેવાય કે આપણે એની અંદર લાગેલા રહીએ છીએ. આપણને બધાને ખબર છે કે આ બધી વસ્તુઓ નાશવંત છે, બધા જે વ્યવહારો છે એ પણ નાશવંત છે, જે કર્મ કરી રહે છે એ પણ નાશવંત છે. શરીર માટે કેટલું જોવે છે માણસને? શરીર માટે માત્ર 2 રોટલી જોવે છે, વધારે કાંઈ જોઈતું નથી. ખોરાક
પણ કહે છે કે આ બધી વસ્તુ નાશવંત છે અને એના પાછળ માણસ કેટલી મહેનત કરે છે. 12 કલાક સુધી માણસ પરિશ્રમ કરે છે. 12 કલાક સુધી એ મનુષ્ય મહેનત કરે છે. પણ આત્મા જે કેટલાય જન્મોથી આ શરીરમાં ફસાયેલો છે, કેટલાય જન્મોથી, કૃષ્ણેર બહિર્મુખ જીવ ભોગ વાંછા કરે. ભગવાનથી અલગ થઈને આ જીવાત્મા શું કરે છે? ભોગ વાંછા, એટલે કે સંસારના વિષયોનો ભોગ કરે છે. આંખોથી પાપ કરે, કાનોથી પાપ કરે છે, વાણીથી પાપ કરે અને આ શરીરથી પાપ કર્મ કરે છે. સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે વ્યક્તિ પાપ ન કરતો હોય છે. આ સંસારમાં પૃથ્વી માતા કહે છે કે મારી ઉપર મોટા મોટા બ્રિજ બનાવો, પુલ બનાવો, એનો ભાર છે ને હું સહન કરું છું. આ પૃથ્વી પર તમે જુઓ, ધરતીમાં ઉપર લોકો કેટલા બધા બ્રિજ બનાવે છે, મોટા મોટા ટાવરોના ટાવર બનાવે છે, તો કેટલો બધો વજન હશે. આપણી ઉપર ખાલી 25 કિલોની બોરી આપણે માથા ઉપર મૂકો તો કેટલો વજન લાગે, પણ કેટલા મોટા મોટા 100 માળના ટાવરો બનાવી નાખે તો કેટલો બધો વજન થાય. બીજી વસ્તુ કે આ પૃથ્વીની અંદર લોકો બોરિંગ કરે, હોલ પાડે, એટલો મોટો હોલ પાડીને પછી આ ધરતી માતા છે, પણ હોલ પાડીને અંદરથી શું આપણને આપે છે ધરતી માતા? પાણી. એક દેવી છે, પણ તોય આપણે એના સંતાનો છીએ, એટલે આપણી માટે એ માં શું આપે છે? આપણને પાણી આપે છે. આપણા શરીરમાં કોઈ હોલ પાડે તો ડ્રીલ મશીનથી કોકને એમ કે લાવ હોલ પાડીએ, કોઈ પાડવા તૈયાર છે? તો માણસે એ વિચાર કરવું જોઈએ કે ભગવાનની બનાવેલી પ્રકૃતિ મનુષ્યને કેટલી બધી વસ્તુઓ આપે છે, પણ આ મનુષ્ય શું આપે છે? ગંદકી કાઢે છે, ગંદકી. શાસ્ત્રમાં લખેલું છે કે 9 દ્વારે પૂરે દેહી. આ પૂરા દેહની અંદર 9 દ્વારો છે. એ 9 દ્વારની અંદર શું છે? 9 દ્વારની અંદર માત્ર માણસ ગંદકી કાઢે છે. 9 દ્વારની અંદર શું કાઢે છે? ગંદકી. જેવા સવારે ઉઠે એટલે એના આંખમાંથી શું નીકળે છે? ગંદકી. નાકમાંથી ગંદકી નીકળે, મોઢામાંથી ગંદકી નીકળે. તમે જુઓ મોઢું માણસનું કેટલું વાસ મારે સવારે ઉઠે એટલે. કાનમાંથી ગંદકી નીકળે. શરીરના હરેક અવયવો, હરેક અંગની અંદરથી ગંદકી નીકળે છે. પણ હે અર્જુન, આ સંસારનો માણસ એક દ્વાર પણ એવો નથી કે એક દ્વારથી એ સારી વસ્તુ કાઢે. આ મોઢેથી પણ માણસ શું કરે છે? ગાળો બોલે, ગંદી ગંદી વાતો કરે. એક દ્વારથી પણ જો સારું ભગવાનનું નામ લઈ લે ને તો આ જીવાત્માનું કલ્યાણ થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. પણ માણસને એટલે મગજની અંદર, કપાળમાં શું છે? એના ભાગ્ય ફૂટેલા છે. એના ભાગ્ય ફૂટેલા છે. એટલા માટે માણસે આ વિચાર કરવો જોઈએ કે હું જે કર્મ કરું છું ને એ કર્મમાં મારું કોઈ કલ્યાણ નથી અને મારે આત્માના માટે કર્મ કરવું જોઈએ. 9 દ્વારેથી માણસ ગંદકી કાઢે છે. શરીરના 9 દ્વાર છે. ખાલી આ ભગવાને છે ને બહારથી ખાલી રૂપાળું બનાવી દીધું છે મનુષ્યનું. એટલે બસ આખો દિવસ દર્પણમાં જોવે, મોબાઈલમાં જોવે અને પોતાની કાયાને શું કરે છે? શણગાર કરે છે. પોતાની કાયાનો, શરીરનો શણગાર કરે છે. આત્માનો કોઈ શણગાર નથી કરતું કે આત્માનો શણગાર શેમાં છે? કઈ રીતે આત્માનું કલ્યાણ થઈ શકે છે? કઈ રીતે હું દુઃખમાંથી સુખમાં પરિવર્તન થઈ જાઉં? આ મનુષ્ય શીખવું જોઈએ. એટલા માટે
આત્મકલ્યાણ માટે વિચાર કરવો જોઈએ કે આ જગતમાં હું એકલો આવ્યો છું અને એકલા જ જવાનું છે મારે. સંતો ગાય છે, સંતો આપણને કહે છે કે આ જગતમાં તમે એકલા જ આવ્યા છો અને એકલા જવાના છો. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. જન્મ લીધો ને એટલે એ દુઃખ સહન કરવા માટે કોઈ આવ્યું નહોતું. માના ગર્ભની અંદર આપણે જન્મ લીધો તો એ દુઃખ કોણે સહન કર્યું? આપણે એકલાએ સહન કર્યું. અને આપણી સાથે દુઃખમાં છે ને ભગવાન સાથ આપ્યો છે 9 મહિના સુધી. જ્યારે એ જીવાત્મા માના ગર્ભમાં પ્રગટ થયો અને જ્યારે જન્મ લીધો, એ 9 મહિના સુધી જે દુઃખ સહન કર્યું એ જીવાત્માએ કર્યું, પણ એમાં ભાગ કોને લીધો? ભગવાને લીધો. ભગવાને લીધો. આપણે જે શરીરમાં જન્મ લીધો, ચાહે કીડા બન્યા, સંડાસની કુવીમાં ગટરમાં આપણે કીડો બન્યા, તો કીડો બનવા માટે કોઈ આપણી પત્ની આવી હતી, આપણો પતિ આવ્યો હતો, આપણા સગાવાલા આવ્યા હતા? કોઈ નહોતું આવ્યું. પણ કોણ હતું આપણી સાથે? આપણા પ્રભુ ભગવાન હતા. એટલે કે છે કે ભગવાન સુખમાં અને દુઃખમાં આપણી સાથે હોય છે, બીજું કોઈ નહીં હોય. ભગવાન આપણી સાથે હોય છે. અને 9 મહિના સુધી એ માણસ કષ્ટ ભોગવે છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આપણા વેદની અંદર લખેલું છે, અને આ તત્વને તમે જાણો, આ બધી વસ્તુને, કે કેવી રીતે આપણો જન્મ થાય છે. ભગવાન સ્વયં પોતાના સંતાનોને સમજાવે છે કે હે મારા સંતાનો, આ જે જીવાત્માનો જન્મ કેટલો ભાગ્યશાળી છે. કે છે ને કે બડે ભાગ માનુષ તન પાવા. હે સંસારના જીવાત્માઓ, તમારું કેટલું સૌભાગ્ય કહેવાય કે તમને મનુષ્યનો અવતાર મળ્યો છે. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. અને એને સ્પષ્ટ કરવા માટે ભગવાન કહે છે કે જ્યારે પિતા દ્વારા, પુરુષ દ્વારા, સ્ત્રી દ્વારા જ્યારે ગર્ભાધાન સંસ્કાર થાય છે, એ સમયે ગર્ભની અંદર જ્યારે વીર્ય શક્તિને સંચારિત કરવામાં આવે, એ વીર્ય શક્તિની અંદર જે છે ને કરોડો આત્માઓ હોય છે. આ જે આત્માઓ જે છે ને કરોડો આત્માઓ હોય છે, પણ એમાંથી એક ભાગ્યશાળી જીવાત્માને છે ને સ્ત્રી અને પુરુષનો અવતાર મળે છે. બાકી 99,99,000 તો ભટક્યા કરે છે ફરીથી પ્રેત યોનિમાં. એ ફરીથી ભટક્યા કરે છે 84ના ચક્કરમાં. પુનરપી જનનમ પુનરપી મરણમ. પણ આ ભેદ તમે જ્યારથી ભક્તિ ચાલુ કરી હોય, પણ આ વસ્તુ તમને ક્યારે સાંભળવા નહીં મળી હોય કે જ્યારે ગર્ભાધાન સંસ્કાર થાય એક પતિ દ્વારા, આ મૈથુનની સૃષ્ટિ છે, અને એ જ્યારે વીર્ય શક્તિની અંદર શાસ્ત્ર કહે છે કે કરોડો આત્માઓ એની અંદર હોય છે, પણ એમાંથી એક જીવાત્માને છે ને મનુષ્ય અવતાર મળે, બાકી બધા પશુઓનીમાં પાછા જતા રહે છે. એટલે તમે વિચાર કરો કે આપણને કેટલો મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે, કેટલો મોંઘો મનુષ્ય અવતાર. પણ આપણે એને વેડફી નાખ્યો, આપણે એને બગાડી દીધો, કાંઈ કામમાં ન લેવા દીધો. કે આત્માના ખોરાક માટે, આત્માના કલ્યાણ માટે આપણને આ શરીર મળ્યું છે, પણ આપણે એને વેડફી નાખીએ છીએ. 12 કલાક ને 15 કલાક સુધી એને વેડફી નાખીએ છીએ. કે આની કેટલી વેલ્યુ, કેટલી કદર કરવી જોઈએ. એટલે સંત તુલસીદાસજી કહે છે કે બડે ભાગ માનુષ તન પાવા. ન કે એમ નો કે તુલસીદાસજી કે બડે ભાગ ગધા તન પાવા. કે હે સંસારના માણસો, ગધેડાઓ, તમારું કેટલું સૌભાગ્ય કહેવાય કે તમને ગધેડાનો જન્મ મળ્યો છે. બડે ભાગ કુત્તા તન પાવા, બડે ભાગ ભેંસ તન પાવા. એવું લખે ને કે 84 લાખ યોનિઓમાં સૌથી શ્રેષ્ઠ કયું શરીર છે? મનુષ્ય શરીર.
ભગવાન કહે છે કે દેવતાઓનું શરીર પણ મને એટલું પ્રિય નથી હે ઉદ્ધવ, જેટલું મને મનુષ્ય અવતાર મને બહુ પ્રિય છે. કારણ કે આ મનુષ્ય શરીરથી એ જીવાત્મા મને પ્રાપ્ત કરી શકે છે પ્રભુને. દેવતાઓને લાભ નથી મળતો જે લાભ આપણને મળ્યો છે. પણ આપણે આપણા જીવનમાં આટલા વર્ષો જીવ્યા, પણ પ્રભુનું ભજન કેટલું કર્યું અને સંસારનું ભજન કેટલું કર્યું? સંસારની આસક્તિ કેટલી ભેગી કરી આપણે, અને પ્રભુનો સત્સંગ કેટલો કર્યો? માંડ માંડ મુશ્કેલીથી. ગઈકાલે પણ મેં કીધું ને કે શરીરને કેટલો આહાર આપ્યો આપણે, પણ આત્માને કોઈ આહાર નથી. આત્માનો આહાર છે સત્સંગ, ભગવાનનું નામ, ભક્તિ, વાંચન, અધ્યયન, જ્ઞાન, ભક્તોનો સંગ. અને આજે એ જ વસ્તુ છે જે ગઈકાલે આપણે શ્રવણ કર્યું હતું ને આજે પણ એ જ વસ્તુ આપણે સાંભળીએ છીએ. એટલે અહીંયા આગળ કહે છે કે એકલા જ આવ્યા ને એકલા જવાના, સાથી વિના. લોકો નથી કહેતા કે સાતો જન્મ મેં તેરે સાથ રહુંગા, પણ એક જન્મ તો રે. વચ્ચે જ છૂટાછેડા થઈ જતા હોય, ડિવોર્સ થઈ જતા હોય. લોકો નથી કહેતા કે હું તારા વગર નહીં રહી શકું, પણ પછી લગ્ન થાય પછી કે હું તારું મોઢું જોવા નથી માંગતો, કે છે ને. એટલે આ વસ્તુ છે, આ શરીરનો સંબંધ છે. જ્યાં સુધી એ મનને વાલું હોય ને ત્યાં સુધી જીવાત્મા કે ના મને બહુ વાલો છે ને વાલી છે, અને પછી પેલું કે છે ને કે તું મારી છે ને તું મારો છે, મારા મારી પછી મારા મારી ચાલુ થઈ જાય. કે છે ને કે તું મારો છે ને તું મારી છે, પછી મારા મારી. એ કે છે ને પેલા લગ્ન પેલા કે, અને પછી ચાલુ થઈ જાય બબાલ. એના કરતે લગ્ન ના કર્યા હોત તો સારું હતું. નથી કહેતા ક્યાં ભટકાણા, હું કામ? તો તમારે હું કામ ઘોડે ચડીને આવવું હતું? જૂનાગઢમાં જતું રહેવું હતું, ડુંગરાઓમાં. ઈ પાછા કે. એટલે આ જગતની અંદર જેને જેને આપણે પ્રેમ કર્યો છે, જે વસ્તુ સાથે પ્રેમ કર્યો છે ને, એ વસ્તુ સાથે આપણને દુઃખ જ મળ્યું છે. પૈસાને માણસ પ્રેમ કરે છે, પણ આ પૈસો જ માણસનું દુઃખનું કારણ બન્યું છે. મોબાઈલને પ્રેમ કરે, પત્નીને પ્રેમ કરે, કુટુંબને પ્રેમ કરે. આ જગતમાં જેટલા વ્યક્તિઓએ લવ કર્યા છે ને, પ્રેમ, કોઈ નથી કહેતા કે કોલેજમાં કે સ્કૂલમાં કે આજુબાજુમાં ઘણા લોકો ભાગીને લગ્ન કરે, પણ એ વ્યક્તિ ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ આજે દુઃખી જ છે. 100% 1% પણ એવો નહીં હોય કે જે કે હું આ વ્યક્તિ સાથે હું ભાગીને મેં લગ્ન કર્યા તો હું સુખી છું. એ પછી શું કરે? પેલું કે છે ને કે દૂધનો બળેલો છાશે ફૂકી ફૂકીને પીવે, બસ એના જેવું છે. એ હવે કોને કે હું આ ભાગીને મેં લગ્ન કર્યા તો હવે મને સુખ છે કે મારે દુઃખ છે? આ શાસ્ત્રનું વર્ણન છે કે જે મર્યાદિત જીવન જીવે છે, વેદો પ્રમાણે જીવન જીવે, સમાજ પ્રમાણે જીવન જીવે, એ વ્યક્તિ આજે સુખી છે. પેલું આપણા બાપ દાદાઓ, આપણા સંતો, ઘણા લોકો કે બંધબાજીમાં જે રમ્યા છે ને એ લોકો આજે સક્સેસ છે. ખબર પડી? બંધબાજી એટલે જ્યારે આણું કરાવે ને ત્યારે પહેલી વાર એના દર્શન કરે કે આની હારે મારા લગ્ન થયા છે, અને એ આજે સક્સેસ છે. અને જે લોકો કેટલી મીટિંગો કરે, કેટલા ફોન કરે, અને પછી એંગેજમેન્ટ કરે, તો એ પાછા નહીં, નથી જામતું. સગાઈ થઈ ગયા એને પછી ફરીથી કે હવે નથી જામતું. આવું છે સંસારમાં. એટલે અહીંયાના જગતના જે પણ સંબંધો છે ને એ બધા તૂટી જશે, આજ નહીં તો કાલે. પણ આ સંબંધો રહેવાના નથી. કોઈની સાથે 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ રહેશે. આપણી બેનપણી હોય, મિત્ર હોય, સખા હોય, કોલેજમાં કામ ભેગા હોય કે કંપનીમાં કામ કરતા હોય, કોઈ પણ જગ્યાએ. પણ જ્યાં સુધી તમે એની સાથે છો ત્યાં સુધી સંપર્કમાં રહેશો, પછી છૂટી જશે સંબંધો. અને ઘણા લોકોને તો કહે છે ને કે સખાનો અર્થ શું છે? સખા, સાથે સાથે ખાય એને શું કહેવાય? એક જ થાળીમાં ભોજન કરે એને સખા કહેવાય.
પણ ઘણી વખત તમે જુઓ કે 1 વર્ષ 2 વર્ષ એટલી મિત્રતા હોય ને પછી એકબીજાના દુશ્મન બની જાય. આ સંબંધ આ જગતના આવા છે, નશ્વર સંબંધો છે. એટલે શાસ્ત્ર કહે છે કે તમે જેની જેની સાથે જે સંબંધો રાખ્યા છે ને એ સંબંધો આજે છે ને કાલે નથી. પણ ભગવાન સાથેનો જે આપણો જે સંબંધ છે, ભગવાન સાથે આપણો જે નાતો છે એ હંમેશાની માટે છે. ભગવાન પહેલા પણ પ્રેમ કરતા હતા, અત્યારે પણ પ્રેમ કરે છે, અને ભવિષ્યમાં જો આપણે ભગવાનનું ભજન નહીં કરીએ તો એ આપણને પ્રેમ કરે. આપણો સ્વભાવ કેવો છે? સ્વાર્થ વાળો, કે સામે વાળો વ્યક્તિ મને કાંઈ આપે છે તો હું એને કાંઈ આપું. પણ ભગવાનનો એવો સ્વભાવ નથી. ભલે આપણે ભગવાનનું ભજન નથી કરતા તો એ ભગવાન આપણને હવા આપે છે, પાણી આપે છે. ભગવાન માપી માપીને આપે છે કે ભાઈ આને આટલી માળા કરી તો આને આટલી જ હવા આપો, એવું માપીને આપે છે? નહીં. ભગવાન આટલો પ્રેમ કરે છે આપણને. ભગવાન બહુ પ્રેમ કરે. ભગવાન જે નાસ્તિક હોય એને તો વધારે આપે છે પૈસો. જે ભગવાનને નથી માનતો એને તો ભગવાન હજી પ્લેનમાં ઉડાડે છે કે નહીં? એરોપ્લેનમાં કરે છે કે ઈ કે તું આઘો જ રહે તો સારું છે ને, એ તું આઘો જ રહે તો સારું. પણ ભગવાન છે ને પોતાના ભક્તોને બોલાવે છે, અને એના જીવનમાં દુઃખ આવે તોય ભગવાન પાસે જાય ને. જીવનમાં સુખ આવે તો ભગવાન પાસે કોઈ ન જાય, આપણે ન જઈએ ને. પણ આપણને થોડુંક થોડુંક દુઃખ મળે છે એટલે આપણે કે હવે શું કરીએ, આ જગતમાં કોઈ જગ્યાએ સુખ છે નહીં. પણ આ સાધુ સંતો કહે છે કે ભગવાનના ચરણોમાં સુખ છે તો ચાલો આપણે ભગવાન પાસે જઈએ. દુઃખી તો છીએ જ. કુંતી મહારાણી શું કહે છે કે અમને તમારી ભક્તિ જોવે છે તો અમને સુખ ન આપો, પણ અમને શું આપો? દુઃખ આપો. સંસારની પહેલી સ્ત્રી છે એ ભગવાન પાસે શું માગે છે? દુઃખ માગે છે કે અમને દુઃખ આપો. વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. હે જગતના નાથ ઈશ્વર, તમે મને શું આપો? દુઃખ આપો. પણ ભગવાન કહે છે કે સંસારના માણસો તો મારી પાસે આવે તો લાંબુ લિસ્ટ લઈને આવે કે ગાડી મળી જાય, સારો જમાઈ મળી જાય, સુંદર પત્ની મળી જાય, દીકરાને સુંદર વહુ મળી જાય, મોટા બંગલાઓ થઈ જાય. આ બધી વસ્તુઓ માગે છે, અને તમે દુઃખ માગો છો. કેમ? શા માટે? કારણ કે જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ મળ્યું છે ને, દુઃખ પડ્યું છે, ત્યારે ત્યારે તમે અમને સાથ આપ્યો છે. તમે હાજર રહી અને તમે અમારા બધા દુઃખોમાં ભાગ લીધો છે, અને અમને તમારા દર્શન થયા છે. એટલા માટે અમારે તમારો સાથ જોવે છે, તમારી ભક્તિ કરવી છે, એટલે અમને દુઃખ આપો. ભગવાન કહે છે વાહ, મારા ભક્તો મારી ભક્તિ કરે પણ બદલામાં શું માગે છે? દુઃખ માગે છે, કે મારે દુઃખ જોવે છે, બીજું કાંઈ નથી જોઈતું. અને સંસારના માણસો તો મંદિરે જાય, ચાહે આપણી જ વાત કરો ને, મંદિરે જઈએ તો આપણી હૃદયમાં શું ઈચ્છા હોય છે? બસ આ જ ઈચ્છા હોય છે કે 2 વર્ષ બેઠા રે, હવે કંઈક થોડુંક માલ આવે તો સારું, થોડાક પૈસા આવે તો સારું. જે લોકો ઓલું શું કહેવાય લેસ ને બધું લેતા હોય, લઈને આવે ને ઘરે, એ લોકો એમ કહેતા હોય ને કે 2 વર્ષ બંધ હતું કે હવે કંઈક માલ થોડોક આવે તો થોડાક પૈસા કમાવા મળે, એટલે ભગવાન થોડોક કામ ધંધો આપજો. એવું લોકો સંસારના માણસો માગે. પણ ભગવાનનો જે ભક્ત હોય, શુદ્ધ ભક્ત હોય ને, એ ભગવાન પાસે કાંઈ નથી માગતો. ક્યારે ભગવાન પાસે કોઈ પણ વસ્તુ ન માગવી જોઈએ, આ શાસ્ત્રોનો નિયમ છે. પણ આપણે તો ભગવાનની પાસે ભીખ માગીએ. પેલો ભિખારી રોડ ઉપર છે ને, એ તો ખાલી એક હાથે ભીખ માગતો હોય, મંદિરની બહાર બેઠો હોય ને, પણ આપણે તો 2 હાથે ભીખ માગીએ. બોલો, આપણે એના કરતા મોટા આપણે એના કરતા મોટા ભિખારી છીએ. ઓલો જ બિચારો, એની આશા કેટલી હોય તમે જોયું છે? કોઈ પણ ભિખારી ચાહે રેલવે સ્ટેશન પર હોય, મંદિરમાં હોય, બસ સ્ટેન્ડમાં હોય કે ક્યાંય પણ હોય, એ તમારી પાસે આશા શું રાખે ખબર છે? એ કોઈ રૂપિયો હોય તો આપજો ભાઈ. બીજું કોઈ એમ કહે છે કે ભાઈ 2000 રૂપિયા હોય તો આપજો ભાઈ. આજ સુધી કોઈ ભિખારી માગ્યું? એ ક્યારે એમ નહીં કે મેં 10 રૂપિયા આપો, એ એમ જ કહે કોઈ રૂપિયો હોય તો આપજો ભાઈ. બસ એટલી એની આશા છે કે 1 રૂપિયો કોક આપે.
અને આપણે તો 2-4 ફૂલ લઈને જઈએ અને એક ઓલો સિક્કો ઘા કરીએ ભગવાન આગળ, અને પછી કે ભગવાનને કે ભગવાન હું તમને પેંડા લાવ્યો છું ધરાવા, શ્રીફળ લાવ્યો, અગરબત્તી 2-4 લાવે અને પછી આમ કરીને કે મારે આટલો 2 લાખનો ધંધો કરી દેજો, આટલું કામ કરી દેજો મારું. એટલે ભગવાન કહે છે કે હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ખેલો નથી રે, એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે. આવા આપણે મોટા ભિખારી, વીઆઈપી કયા આપણે બધા વીઆઈપી ભિખારીઓ છીએ. અને આ ભિખારીઓ એની ભૂખ મરતી જ નથી, એની ભૂખ નથી મરતી. આ ભિખારીની છે ને ભૂખ નથી મરતી, અને એટલે તો સંસારમાં ફસાયેલો છે. ભજન કરતા હોય પણ નિસ્વાર્થ ભાવેથી ભજન કરવું. પ્રહલાદ મહારાજે ભજન કર્યું તો 5 વર્ષના બાળકે પણ કોઈ આશા નહોતી રાખી. નરસિંહદેવ ભગવાન પ્રગટ થઈને કહે છે કે માંગ પ્રહલાદ, શું જોવે છે? તો પ્રહલાદ મહારાજ કહે છે કે આ સંસારના માણસો તમારું ભજન નહીં કરે, આ બધાને વૈકુંઠમાં લઈ જાઓ અને એક માણસનું જે દુઃખ છે ને હું એકલો સહન કરીશ. છે કોઈની તાકાત? પોતાના પાપ કર્મ ભોગવવાની તાકાત નથી, પણ આજે પ્રહલાદ મહારાજ કહે છે કે બધાનું પાપ હું એકલો ભોગવીશ. આ 5 વર્ષના બાળકની અંદર કેટલી બુદ્ધિ છે, અને આપણે 100 વર્ષ થઈ તોય નથી. ઈ કહે છે કે સંસારના બધા જીવોને પ્રભુ તમારા ધામમાં લઈ જાઓ વૈકુંઠમાં, અને એક માણસનું જેટલું પાપ છે ને હું એકલો ભોગવીશ, અને બધાનું ભજન હું કરીશ એકલો. આ બાળક છે, આ છે ભક્તિનો પ્રભાવ. ભગવાન કહે છે કે તું તો બીજાની માટે માગે છે, તારા માટે માગ, મારે કાંઈ નથી જોઈતું. મેં ભક્તિ કરી છે તમારી, કોઈ બિઝનેસ નથી કર્યો કે લો ભક્તિ કરી તો એના બદલામાં મને કાંઈ આપો. નહીં, મારે કાંઈ જોઈતું નથી. મમ જન્મની જન્મનેશ્વરે, મારે પ્રત્યેક જન્મમાં બસ તમારા ચરણોની સેવા કરવી છે, બીજું કાંઈ નથી કરવું. મને મેવા મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે બીજું કાંઈ નથી જોઈતું. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવી ભાવના રાખીને જીવન જીવવું જોઈએ. પણ એ ક્યારે થશે? જ્યારે તમે આત્માના સ્તર ઉપર આવશો ત્યારે થશે, ત્યાં સુધી નહીં થાય. ઘરમાં, પરિવારમાં, પુત્રમાં ને એમાં આસક્તિ ને મોહ મમતા રાખશું ને તો ભગવાન નહીં મળે. હજી લાંબા કરોડો કિલોમીટર દૂર છે આપણાથી ભગવાન. આપણે એવો વેમ હોય ને કે હું આ જન્મમાં ભગવાનને પ્રાપ્ત કરી લઈશ, તો એ વેમ છે ને તમારો વેમ જ રહેશે, સાચું નહીં થાય. કારણ કે આપણાથી ભગવાન કેટલા દૂર છે? કરોડો કિલોમીટર દૂર છે, બહુ આઘા છે. એ ભગવાનને ઓરા નજીક લાવવા હોય તો ભક્તિના બંધનથી ભગવાનને બાંધવા પડશે. જેવી રીતે માં યશોદાએ કૃષ્ણને ભક્તિના બંધનથી બાંધ્યા હતા, એવી રીતે આપણે પણ બાંધવા જોઈએ. પણ એના માટે આ કાયામાંથી મુક્ત થવું પડશે, આ શરીરમાંથી મુક્ત થવું પડશે. ભલે તમે બંધનમાં હોય, માયામાં હોય, પણ તોય તમારે શું કરવું પડશે? આ શરીરમાંથી મુક્ત થવું પડશે. અને ગીતામાં 18મા અધ્યાયમાં 44 નંબર શ્લોકમાં કહે છે, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી. હે અર્જુન, મારો જે ભક્ત હોય એ સંસારમાં, કુટુંબમાં, પરિવારમાં રહે છે, પણ આત્માના સ્તર ઉપર રહેતો હોય છે. ન શોચતી ન કાંક્ષતી, એને સંસારમાં કોઈ વસ્તુમાં આસક્તિ ન હોય કે મારી પાસે આટલો રૂપિયો છે, મારી પાસે આટલી સુંદરતા છે, મારી પાસે આટલો સુંદર ધણી છે કે પત્ની છે, જે પણ હોય બધું ભગવાન તમારું છે, મારું કાંઈ નથી. હું તો તમારો કિંગ કર, હું તમારો દાસ છું. કોણ છું? દાસ. હું તમારો સેવક છું. આવા ભાવથી જીવન જીવવું જોઈએ. આવા ભાવથી આપણા જીવનમાં કર્મ કરવું જોઈએ કે આ બધાનો સ્વામી હું નથી, આ બધાના સ્વામી તો પ્રભુ છે, ભગવાન છે. હું તો માત્ર એક ગુરખો છું, એક સેવક છું, એક નોકર છું, અને હું નોકરી કરી રહ્યો છું.
શેઠ બનીને રહેશો તો દુઃખ છે, અને નોકર બનીને રહેશો તો સુખ છે. આપણે મોટું કારખાનું ચલાવતા હોય, બરોબર, મોટું કારખાનું ચલાવતા હોય તો ટેન્શન કોને હોય? કારીગરને હોય કે શેઠિયાને હોય? બોલો. શેઠિયાને હોય ને કે ભાઈ આને અઠવાડિયે એટલે ઉપાડ આપવો પડે. ઉપાડ કે ને શું કે? ઉપાડ આપવો પડે. હીરા લાવવા પડે, અને હીરો ખોવાય, તૂટી જાય, નુકસાન કોને? ઓલા કારીગરને કોઈ ટેન્શન ખરું? એને તો ભાઈ હાંજ પડતે પડતે 500 રૂપિયા મળે એનાથી એને મતલબ હોય, એને કોઈ ટેન્શન નહીં. પગાર ઉપર જો માણસને રાખો ને તો એને ભલે હીરા મળે કે ન મળે, પણ મહિનો થાય એટલે એને 20,000 મળવાના જ છે. પેલાને ગોતવા પડે કે હવે આ 10 તારીખ આવી, ઓલો માગશે, હવે હું કરું? તો ટેન્શન કોને છે? શેઠ બનવામાં છે કે નોકર બનવામાં? એટલે કે છે કે ભગવાન પણ એ જ કે છે કે આ જગતમાં જે સ્વામી બનીને રહે છે ને એને દુઃખ સિવાય કાંઈ નહીં મળે, પણ એમ કે આ ઘરના સ્વામી મારા ઠાકુરજી છે, એને જીવનમાં ક્યારે કોઈ પ્રકારનું દુઃખ નહીં પડે, એ જીવનમાં સુખીથી રહેશે. એટલા માટે આ ઘરના સ્વામી કોણ છે? તો કે છે કૃષ્ણ છે. હું એમનો દાસ છું, હું એમનો સેવક છું. આવો ભાવ રાખવો. ઈ કે છે કે કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના. આપણા બધા આ શંભુ મેળો છે. શું કે આને? શંભુ મેળો ખબર પડે ને? આ બધું આ કાકા ને મામા ને ફુવા બધા લગ્નમાં ભેગા થાય તો હા હા ને હી ને કેવું બધું, ઘણા ટાઈમ પછી મળ્યા હોય ને. એટલે કે આ બધું શું છે કે આ બધા પોતાના જ પંથે પોતાના વિનાના. ભલે બધાની સાથે જ રહેતા હોય, પણ એ બધાને છોડીને એક દિવસ જતું રહેવાનું છે, એક સેકન્ડમાં. એવું નહીં કે ભાઈ હજી એકાદ દિવસ રહો, બધા આવે ને મળીને પછી તમે જાઓ. ઓચિંતાને જવું પડશે. આ કાયામાંથી જ્યારે હંસલો એટલે કે આત્મા જ્યારે નીકળે ને એ ઓચિંતા જતો રહેશે. કોઈને કહેવા નહીં રહે કે ભાઈ કાલે જવાનું છે તો બધા જેને ગામમાં કે સગાવાલાને મળવું હોય તો મળી લો. નહીં, અચાનક જ માણસ જતો રહેશે. અને જેટલી જાહો જલાલી, જેટલો વૈભવ, જે આપણે પ્રોપર્ટી બેંક બેલેન્સ વસાવ્યું છે ને એ બધું છોડીને જતું રહેવાનું છે. જેણે મહેનત કરી હોય, મોટા મોટા બંગલાઓ ખડકી નાખ્યા હોય, પણ એ બંગલામાં રહેવાની વારી આવે. થયા છે કિસ્સા. એને હારું કપડું નથી પહેર્યું, હારું ખાવાનું નથી ખાધું, અને મહેનત કરી 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 કરીને બદલા મારી મારીને શું કર્યું છે? કોઈ પણ વ્યક્તિની વાત કરું છું આ સંસારમાં. જૂઠું બોલવું, ચોરી કરી, પાપ કરવું, કોના માટે કરું છું? તરત કે છે પાપી પેટ કા સવાલ હૈ. શું કે? પાપી પેટ કા. પાપી પેટ કોણે બનાવ્યું? આપણે ખુદ બનાવ્યું છે. આપણે ખુદ આપણા પગ ઉપર કુલ્હાડા મારી રહ્યા છીએ. આપણને બધાને ખબર છે કે આપણા છોકરાઓ કાંઈ આપણું સારું કરવાના, આપણે જે આપણા માટે કલ્યાણ માટે આપણે કરવાનું છે, આપણે જાતે કરવાનું છે. કે આપણી પાસે આપણું જીવન જરૂરિયાત પૂરતું આપણને ભગવાને આપી દીધું છે, તો હવે હરિભજન કરો. પણ તો એ સવારમાં ફટફટી ચાલુ કરી જાય છે કે નહીં? ઈ ધારે ને તો ઈ ભજન કરી શકે છે, પણ એનું મન લાગતું જ નથી. માળામાં જેવો હાથ નાખે ને એટલે તરત કે ઓલાન પાસે આટલા પૈસા લેવાના છે, ઓલાન પાસે આટલું કામ કરવાનું છે, ઓલાન પાસે પેકેટ સીલમાં ચાલે છે, ફોન નથી ઉપાડતો, મિસ કોલ થઈ ગયો છે ને. આ જીવન છે. જે નશ્વર છે, ખોટી વસ્તુ છે, એની પાછળ લાગેલા છે. 12 15 કલાક ઊંઘમાં પણ એ વસ્તુ યાદ આવે છે કે કાલે શું કરવાનું છે, કેટલાને ફોન કરવાનો છે, કેટલાની ડ્યુ પતી ગઈ છે, એને ફોન કરવો પડશે કે ભાઈ 120 દિવસ થઈ ગયા છે, હવે આપણે એને ફોન કરવો પડશે. કે ઓલો તો કાંઈ જવાબ દેવાનો, એને અઠવાડિયા પહેલા એને એલર્ટ કરવો પડે કે ભાઈ હવે અઠવાડિયું બાકી છે કે નહીં? એટલી ચિંતા આપણને છે હરિનામની.
આપણને એ બધી વસ્તુ ખબર છે કે આ સત્ય વસ્તુ છે, પણ એમાં કોઈ આસક્તિ મોહ મમતા નથી. બસ એ એમનેમ ખેંચા રાખીએ છીએ. બસ આળસમાં અને આળસમાં જોત રે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ. ગંગા સતી કહે છે કે આમ ને આમ છે ને માણસના દિવસો આમ ને આમ જતા રહેશે. પણ કેટલું ધન તમે ભેગું કર્યું? કાંઈ નથી કર્યું. કેટલું નામ લીધું પ્રભુનું, કેટલા કીર્તન કર્યા, કેટલી ભક્તિ કરી, કેટલું તપ કર્યું? કાંઈ નહીં કર્યું. તપ કરવું એટલે આ બેસીને એક આસન ઉપર બેસી અને ભગવાનની કથાને સાંભળવી, આ સૌથી મોટું તપ છે કળિયુગમાં. કે તમે ન ધારો ને ન ઈચ્છા હોય ને તોય તમારું મન ભગવાનમાં લાગી જાય. અને તમે બેઠા છો, તમે જુઓ, અનુભવ કરો. ઘરે બેઠા હોય તો શું કરતા હોત? લાવ તો ફોન કરું દીકરીને, લાવ જમાઈને ફોન કરું, દીકરાને ફોન કરું, વહુ બેટા શું કરો છો? નવા નવા લગ્ન થયા તો ફોન કરવો પડે ને, કે નહીં તો જો અમારા સાસુમાં ફોને નથી કરતા, ગામડે વયા ગયા છે. તો કેટલું આપણે કેટલા લોકોને મનાવીને પંપાળીને રાખવા પડે ને, કે નહીં કેતા આ તો જો મોટા બાઈ થઈ ગયા, વાતે નથી કરતા. કેવું છે માણસને? તમે કોઈ પણ વ્યક્તિને ન બોલાવો તોય વાંધો, અને વધારે બોલાવો તોય વાંધો. આ કેમ મને વધારે બોલાવે છે? લાગે છે મારી પાસેથી કઈક. આ સંસારનો આ જ નિયમ છે. એટલા માટે કહે છે કે સંસારની સાથે મર્યાદિત સંબંધો રાખો, મર્યાદિત નિયમો રાખો. તમારું કર્તવ્ય શું છે કે તમારે સંસારમાં દીકરાઓને દીકરીઓને ભણાવી ગણાવીને મોટા કરવા, એમને વિવાહ બધું થઈ જાય પછી તમારું કર્તવ્ય પૂરું થઈ જાય. બસ આમાંથી હવે નિવૃત્ત થઈ અને ભજનના માર્ગે લાગી જવું જોઈએ. કે બસ હવે મારે ઓનલી માત્ર ભજન કરવું છે, ભક્તિ કરવી અને ભગવાનની સેવા કરવી છે મંદિરે જઈ. આ જ આપણું આ છેલ્લું લક્ષ્ય હોવું જોઈએ, આપણું ગંતવ્ય સ્થાન. પણ આપણે તો હજી ઈચ્છા હોય કે છોકરાના છોકરાઓ થાય અને વંશ વેલો વધે, એ લોકો બિઝનેસમાં ધંધામાં સેટ થઈ જાય, પછી કંઈક વિચાર કરશું, પછી વિચાર કરશું કંઈક આગળ કે શું કરવું. એટલે આ બધી વસ્તુ, આ ભજન એટલું સુંદર છે કે આ ભજન તમારે હાથ દીવું ચાલે. આખી કથા એટલું સુંદર છે કે એકલા જ આવ્યા મનવા એકલા. એક સિક્કો મારી દેવાનો કે આપણે એકલા જ આવ્યા છીએ ને એકલા જવાનું છે. વચગાળામાં કેટલું છે, મારી પાસે આટલી પ્રોપર્ટી છે, આટલું બેંક બેલેન્સ છે, આવી મોટી ડિગ્રી છે, મારી પાસે આ છે. કોને કર્યું? આ બધું મેં જાતે કર્યું. આવો એટલે અહીંયા કે છે કે હે ભગવાન કપિલ, એક દીકરાને માતા કે છે કે હું આ વિષયોથી કંટાળી ચૂકી છું. આ સંસારમાં મેં મારી ઇન્દ્રિયોને એટલું બધું સુખ આપ્યું, પણ તોય મને સુખ મળ્યું નથી. તો સાચું સુખ શેમાં છે? ત્યારે ભગવાન કહે છે કે સાધુ સંગતિમાં છે, સંતોના સંગમાં છે સાચું સુખ. એક રાજ્ય હતું અને રાજ્યની અંદર રાજા બહુ બીમાર હતા. રાજા બહુ બીમાર એટલે મંત્રીને બોલાવ્યા. મંત્રીએ વૈદ્યને બોલાવ્યા. વૈદ્યને બોલાવીને કહે છે કે આને એમને રાજાની શું બીમારી છે? મંત્રીએ પૂછ્યું. એટલે વૈદ્ય કહે કે આમને બીમારી કાંઈ નથી, સુખી વ્યક્તિનો કુર્તો આમને પહેરાવો ને તો આ રાજા સુખી થઈ શકે. બહુ દુઃખી હતા અંદર ને અંદર. એની પાસે મોટું રાજપાટ હતું, રાજા હતા, લાખો લાખ નોકર ચાકર ને પ્રોપર્ટી, ઘણો બધો ખજાનો બધું હતું, પણ રાજા પોતે કેવા હતા? દુઃખી હતા. એટલે મંત્રીને જઈને કીધું તો મંત્રીએ બધા નોકરોને કીધા, સિપાહીઓને કીધું કે જાઓ, કે જે વ્યક્તિ સુખી હોય ને એનો કુર્તો લઈને આવો તો રાજાને પહેરાવશો તો રાજા સુખી થઈ જશે. અરે બધા નોકરો સિપાહીઓ છે ને આખા રાજમાં ગયા કે ભાઈ તમારી પાસે કુર્તો છે? એ કે આર્યા કબાટમાં કેટલાય ભરેલા છે, તમે સુખી છો?
અમે તો દુઃખી છીએ, અમે તો દુઃખી છીએ. આખા ગામમાં, આખા નગરમાં, આખા રાજ્યમાં બધાની પાસે ગયા કે ભાઈ તમારે કુર્તા છે? એ કે આ રહ્યા કબાટમાં 100 કુર્તા ભરેલા છે, પણ તમે સુખી છો પહેરવા વાળા? ના, અમે સુખી નથી. સિપાહીઓ બધા કંટાળીને પછી મંત્રી પાસે ગયા કે બધાની પાસે હજારો કુર્તાઓ છે, પણ જે પહેરવા વાળા છે એ દુઃખી છે. ના ના, એ ન ચાલે, એનો કુર્તો હાલે જ નહીં. કારણ કે વૈદ્યજીએ કીધેલું છે કે સુખી માણસનો કુર્તો જ જો મહારાજને પહેરાવશો, રાજાને, તો જ આ રાજા સુખી થશે. ત્યારે મંત્રી કે હવે મારે ખુદ પોતે મારે જવું પડશે. અને મંત્રી ગયા અને જઈને બધી જગ્યાએ ગયા, પણ કોઈ જગ્યાએ એમને કુર્તો મળ્યો નહીં. પણ અહીંયા અલંગમાં આવ્યા હશે ક્યાંક દરિયા કિનારે. દરિયા કિનારે આવ્યા ને તો એક બોટમાં ઓલો માછીમાર આવે ને, એ માત્ર ખાલી નીચેનો કપડો ગમછો પહેરીને, રૂમાલ આવે ને, એ રૂમાલ પહેરીને અને સુંદર મજાના હેલા ગાતો તો હાથમાં રૂમાલ લઈને. એટલે ઓલો વિચાર કરે છે કે આ માણસ સુખી લાગે છે, કારણ કે મોજમાં છે, આનંદમાં છે, એટલે આ વ્યક્તિ સુખી લાગે છે એવું લાગે છે. બીજા બધા તો હાંજ પડે તો આમ બેઠા હોય, દુઃખી થઈને બેઠા હોય બધા. આટલું દેવું છે ને આટલો માલ લઈને ભાગી ગયો ને હવે હું શું કરું? લોકો દુઃખી જ હોય ને, બીજું શું કરે? એટલે કે આ માણસ સુખી લાગે છે. અને ઓલો મંત્રી છે ને ઓલા માણસ પાસે ગયો અને માણસ પાસે જઈને કહે છે કે ભાઈ તું સુખી છે? એ કે હા. એમાં કોઈ શક? હું સુખી છું, એટલે તો આનંદમાં છું. તો કે તમારી પાસે કુર્તો છે? એ કુર્તો નથી એટલે સુખી છું. પેલા બધા લોકોની પાસે કુર્તા છે પણ એ પહેરવા વાળો દુઃખી છે. અને આ માછીમાર શું કે છે? એ કે હું સુખી તો છું જ. તો કે તમારી પાસે કુર્તો છે? કે કુર્તો નથી એટલે સુખી છું. સાધુ સંતો કે છે કે આ માછીમાર પાસે કુર્તો નથી, કુર્તો એટલે કે ખોળિયું. જેની પાસે આ ખોળિયું છે એ બધા દુઃખી છે, અને જે ખોળિયા વગરના થઈ ગયા એ બધા આજે સુખી થઈ ગયા, ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. આ એનો સાર છે. જેને જ્યાં સુધી તમારી પાસે આ કુર્તો છે, આ ખોળિયું છે, ત્યાં સુધી દુઃખને દુઃખ જ રહેવાનું છે. ગઈકાલે પણ કીધું હતું કે એક દુઃખને તમે દૂર કરો તો બીજા 4 દુઃખ તમારી પાસે આવી જશે, અને 4ને તમે દૂર કરો કે ના હવે એડજસ્ટ થઈ ગયું, અને ફરીથી બીજા 5-6 દુઃખ આવી જશે. પ્રોબ્લેમ રહેવાનો જ છે, એ સોલ્વ નહીં થાય. આ રોગ ગયો છે, ચલો થોડોક ઓછો થઈ ગયો, પણ કંઈક નવો બીજો રોગ આવશે, કંઈક નવી તકલીફ આવશે, કંઈક બોમ્બ બ્લાસ્ટ થશે, કંઈક સુનામી લહેરો આવશે, કંઈક ભૂકંપ આવશે, કંઈક ને કંઈક 2 વર્ષે 5 વર્ષે કંઈક નવું નવું થાય છે. આપણે આપણા જીવનમાં જોયું કે નાનપણથી લઈને અત્યાર સુધી સક્સેસ નથી થયા, પણ આપણે દુઃખી થયા. વેર ઝેર વધી ગયું, ઈર્ષાઓ વધી ગઈ, કોઈ કોઈના ઘેર જવા માંગતું નથી, કોઈને ભક્તિમાં રુચિ નથી, ધર્મમાં રુચિ નથી. આ તો ભગવાનનો આટલો બધો પ્રકોપ થયો એટલે લોકો હવે થોડાક ધર્મ તરફ વળ્યા છે કે ના ના થોડીક ભક્તિ કરવી, થોડુંક ભગવાનનું નામ લેવું. ને કે કોઈ કરે એમ નથી. સુખ આવી જાય અને કોઈ પ્રકારનું દુઃખ ન હોય ને ભગવાન એમ જ કે તમે તાર વાસળી વગાડો, અમારે તમારી કોઈ જરૂર. આ પરાણે બધા બેઠા છે ઠંડીમાં કે ના અને સત્સંગ આવો મળે છે, લાવો લઈ લઈએ લાભ, ને કે ફરી ક્યાં મળવાનો છે? આ જેટલો સત્સંગ કરશું આપણા માટે કામનું છે. કરોડો સોનાની મુદ્રાઓ આપો ને તોય આવી દિવ્ય વસ્તુ અનમોલ તમને નહીં મળે, પણ આજે ઘરે બેઠા ઘર આંગણે તમને મળી ગઈ છે. આ સત્સંગને પ્રાપ્ત કરવા માટે રાજા રહુગણ ગંગા સાગર ગયા હતા, પોતાનો દેશ પોતાનું વતન છોડીને, અને આપણે ઘર આંગણે સાધુ સંતો આવીને આપણને આપે છે. એટલે કે છે કે સાધુ કેવા હોય છે? પોતે બળે પણ બીજાને પ્રકાશ આપે છે. જેમ દીવો, વ્હાઈટ શું કે એ પોતે દીવો છે ને, દિવેટ પોતે બળે છે પણ જગતને શું આપે છે? પ્રકાશ આપે છે.
એવી રીતે સાધુ સંતો આ જગતની અંદર દુઃખ ભોગવે છે પણ બીજાને સુખ આપે છે. જેવી રીતે એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ મહારાજ કે જેમણે પોતાના પરિવારનો ત્યાગ કરી દીધો, પોતાના કુટુંબનો, સ્નેહી સ્વજનોનો, અરે ત્યાં સુધી કે પોતાના વ્રજ વૃંદાવનનો પણ ત્યાગ કરી અને અમેરિકામાં જઈ અને એવા લોકોને એ લોકોને સુધારી દીધા, હિપ્પી લોકોને હેપી બનાવી દીધા. એટલો સુંદર ચમત્કાર કરી દીધો આ પ્રભુપાદ મહારાજે. પોતે જીવનમાં કેટલા લોકોની ગાળો ખાધી, કેટલા લોકોનું સહન કર્યું. એ લોકોને એવા મોટા મોટા ગુંડાઓ એમને મારવા આવ્યા હતા તો પણ એ લોકોને એમને ક્ષમા કરી દીધા, માફ કરી દીધા. એટલું સહન કર્યું. જે જગ્યા ઉપર એ રહેતા હતા, જે સ્થાન ઉપર રહેતા હતા ને એ સ્થાન ઉપર પણ છે ને, એ સ્થાન ઉપર જ્યાં એ રહેતા હતા એ ફ્રીજની અંદર છે ને, જે જગ્યામાં નોનવેજ પડ્યું રહેતું ને ત્યાં એ ભગવાનનો પ્રસાદ રાખતા હતા. એટલું સહન કરેલું છે એમને. આવું કોણ કરે? કોઈ ન કરે, પણ એમને આ સહન કર્યું છે. એટલે કે છે કે જે વ્યક્તિ અનગ છે, અહીંયા આગળ કે છે તમ ઇમમ તે પ્રવક્ષ્યામી યમ વોચમ પુરા અનગે. શું કે છે કે હે માતા, આ મારો નિશ્ચય છે કે જે અધ્યાત્મ યોગમાં મનુષ્ય આધ્યાત્મિક કલ્યાણનું મુખ્ય સાધન, કે જ્યાં દુઃખ અને સુખનો સર્વદા નિરાકરણ છે, એ માણસ અનગ હોવો જોઈએ. જે માણસને ભક્તિ કરવી છે એને શું કરવું જોઈએ? નિષ્પાપ રહેવું જોઈએ, અનગ રહેવું જોઈએ. એટલા માટે કે છે કે બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવી. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં નહીં લાગે ત્યાં સુધી આપણી ઇન્દ્રિયો પાપ કર્મ કરતી જ રહેશે. ઋષિકેશેન ઋષિકેશ સેવનમ ભક્તિર ઉત્તમા. સર્વશ્રેષ્ઠ ઉત્તમ ભક્તિ કોને કહેવાય? ઇન્દ્રિયોના સ્વામી ભગવાનની સેવામાં આપણી ઇન્દ્રિયોને લગાવી, એ જ ટોપ ક્લાસની ભક્તિ છે, ટોપ લેવલની. એટલે આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવી. શાસ્ત્ર તો કે છે કે ભોગાન ભોગતા વયમેવ ભોગતા. આપણે એમ કહીએ છીએ કે આપણે ભોગ ભોગવ્યા, પણ આપણે ભોગ નથી ભોગવ્યા, ભોગોએ આપણને ભોગવ્યા છે. લોકો નથી કહેતા કે મેં આટલી સિગરેટ પીધી. તું સિગરેટને નથી પીતો, પણ સિગરેટ તને પી રહી છે. એવી રીતે આપણે ભોગ નથી ભોગતા, પણ એ ભોગોએ આપણને ભોગવી લીધા અને આપણને દુઃખ મળી ગયું છે. એટલા માટે આ બધી વસ્તુઓનો નિશ્ચય કરવો જોઈએ કે જીવનમાં આપણે સારું કર્મ કરી રહ્યા છીએ, આપણે કયા માર્ગે ચાલી રહ્યા છીએ એ પણ માણસે જોવું જોઈએ. અને પછી એને વિચાર કરવો જોઈએ કે એક તો રહેવું છે થોડું, ને જફા મારી આટલી બધી કરો, એના માટે ખાઈ પીને આનંદ કરો, ભગવાનનું ભજન કરો. બસ શરીરને શું જોવે છે? શરીરને શું, કેટલો ખર્ચો છે શરીરનો? કેટલો ખર્ચો છે કઈ ખર્ચો? પણ આ તો આપણે વધારાનું બધું જોવે છે. પરફ્યુમ જોવે, સારા કપડાં જોવે, સાડી, સુંદર મજાની 10 લાખની ગાડી જોવે, 15-20 લાખની ગાડી જોવે, સારામાં સારો 1 લાખનો મોબાઈલ જોવે. આ બધી વસ્તુઓ જોવે છે એટલે આપણે રોજ દોડીએ છીએ. આ બધી વસ્તુઓથી મુક્ત થઈને ખાલી ભજન જ કરવું હોય, સંસારમાં રહી પત્ની હોય, પુત્ર હોય, બધાને ભજન કરવું હોય તો વૃંદાવનમાં તમે જતા રહો, તમને કાંઈ જરૂર નથી. 2 ટાઈમ તમને ભગવાન પ્રસાદ આપી દેશે, રહેવાની સુવિધા આપી દેશે. પણ આપણે એવું ત્યાગવાળું જીવન નથી જોતું. આપણે તો ભોગ ભોગવીને ભજન કરવું છે કે સંસારનું સુખ મળે, ઇન્દ્રિયોનું સુખ મળે, ભોગ ભોગવીને. શિયાળામાં શું જોવે છે? ગરમ વસ્તુ. નહીં કહેતા કે ગરમ પાણી હોય, અને ઉનાળામાં શું જોવે? ઠંડુ વાતાવરણ જોવે. ક્યાંક પણ ઉનાળામાં લગ્ન હોય તો જ્યાં પેલા મોટા મોટા પંખા ચાલતા હોય ને, એર કુલર, માણસ ત્યાં જ વધારે ઢગલો ઊભો હોય, જોયું છે? અને પછી એ પોતાની દીકરી હોય કે દીકરાને દીકરી હોય તો એને કે તું અહીંયા ઊભી રહે, હું હમણાં આવું છું ડીશ લઈને. કોઈને અહીંયા ગરવા શું કે
અહીંયા કોઈને આવવા ન દેતા એમ. સરસ. પંખો હોય, એસી હોય, એટલે માણસને આ ઇન્દ્રિયોને સુખી કરવામાં આખું જીવન બરબાદ કરી નાખે, પણ તો એને સુખ મળતું નથી. પણ જેટલું તમે જીવનમાં ત્યાગ કરશો, જેટલું તમારી ઇન્દ્રિયોને તમે દુઃખ આપશો, એટલા તમે આગળ વધશો. એટલે રોજનો એક નિયમ રાખવો કે મારી ઇન્દ્રિયોની ઘણી માંગ છે. પેલું કહે છે ને, અમારી માંગે. હા, આ ઇન્દ્રિયો આખો દિવસ એક જ છે કે અમારી માંગ, અમારી ઈચ્છાઓને પૂર્ણ કરો. સવારે સુંદર મજાનું ભોજન આપો એને, અને હજી તો ભોજન કર્યું નથી કે બપોરે હું ખાશું, અરે અત્યારનું તો કરો બોલો. અને બપોરે ખાધું હોય કે સાંજે શું કરવાનું છે, સાંજે શું બનાવવાનું છે, હજી ચાલુ છે જમવાનું તોય બોલો આ કરી નાખો ને ઓલું કરો. અરે અત્યારનું તો કરો. અત્યારનું જે ખાધું છે એ પાચન ન થાય ત્યાં સુધી ભજન તો કરો. જેટલું ખાવ એટલું તો કરો ભજન. અને ખાઈને માણસ શું કરે? ખાટલા તોડે ઊંઘીને. ઓલા ગેસ્ટ પેલા શું કહેવાય કે એક્સ્ટ્રા બધા ગોડાઉન બનાવેલા હોય ને, ત્યાં બધો ભંગાર માલ નથી મૂકતા, એના તમે જુઓ કેટલાના ખાટલા તૂટેલા પડ્યા જ હશે અંદર. એ હુઈને શું કર્યા છે? તોડ્યા. ખાધું ને અને વધ્યું તો બીજાને નડ્યા. બસ જીવનમાં બીજી ત્રીજી કોઈ વસ્તુ શીખ્યા નથી. આ વસ્તુ જીવનમાં આપણું સ્વભાવ જ છે કે બીજાની અંદર શું જોવાના? દોષ અને અવગુણ જોવાના, બીજું કાંઈ નહીં, દોષ જ જોવાના. પણ કોઈ માણસ એવો વિચાર કરે કે ભલે આની અંદર ગમે જેવા દુર્ગુણ હોય પણ ભગવાનનું ભજન તો કરે છે, ભગવાનનું નામ તો લે છે, મારી માટે આ પૂજનીય છે, વંદનીય છે. કે આટલું મોટું ગામ છે પણ આટલા મોટા ગામમાં પ્રભુનું ભજન કરવાવાળા કેટલા છે, ભગવાનનું નામ લેવાવાળા કેટલા છે. કેટલા લોકો સવારમાં ઉઠીને સીતારામ ભગવાનનું નામ લે છે, રાધે શ્યામ પ્રભુનું નામ લે છે. જે સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેતો હોય ને આ ગામની અંદર, એ સૌથી ભાગ્યશાળી જીવ છે. અને એને કોટી કોટી વંદન કરવા જોઈએ, આપણે પ્રણામ કરવા જોઈએ કે આવા લોકો આપણા ગામમાં રહે છે અને એના લીધે આજે આપણું ગામ ઉજળું છે. કે સવારમાં ઉઠીને તમે જુઓ પ્રભાતિયા ગવાતા હોય, ભગવાનના કીર્તનો થતા હોય, ભજનો થતા હોય, એ ગામમાં કોઈનો વાળે વાંકો ન કરી શકે કોઈ. દેવતાઓ હોય, ભગવાન કહે છે કે હું પણ સાક્ષાત એનું બગાડી નથી શકતો, કારણ કે કોનો પ્રભાવ છે? તપનો પ્રભાવ છે. એટલા માટે હરેક ઘરની અંદર રોજ સવારમાં અડધો કલાક કીર્તન થવું જોઈએ. આવો નિયમ રાખવો જોઈએ કે આપણા પ્રત્યેકના ઘરમાં રોજ શું થવું જોઈએ? ભગવાનનું કીર્તન, ભગવાનની ધૂન વાગવી જોઈએ. આપણે પણ એની અંદર સહયોગ દેવો જોઈએ કે આપણે પણ મંજીરા કરતાલ લઈને પ્રભુનું કીર્તન કરવું જોઈએ, રામધૂન કરવી જોઈએ, પ્રભુના કીર્તનો ગાવા જોઈએ. કાંઈ નહીં થાય તમને, કોઈ તમારા પરિવારમાં કોઈનો વાળે વાંકો નહીં થાય. તો અહીંયા કહે છે કે આપણી ઇન્દ્રિયોને આપણે સુખી કરવા માટે બહુ મહેનત કરી. અને કદાચ કોઈ એવો વિચાર કરે ને, ઘણા લોકો તો શું છે કે જીવનમાં વૈરાગ્ય આવી જાય બધું છોડીને જતા રહેતા હોય છે. થેલો ભરી અને માણસ શું કરે? કંટાળી જાય તો જતા રહે. ઘણા લોકોને બહુ દુઃખ પડે ને તો થેલો ભરીને 2-4 જોડી કપડા નાખીને આ ઉપડ્યા. પછી ઓલા જામબાળા બસ સ્ટેન્ડ કે શિહોર ત્યાં પહોંચે ને એટલે રસ્તામાં વિચાર કરે કે હારું કપડા કોણ ધોશે, કોણ જમવાનું આપશે? ભોજન બનાવીને બાજરાનો રોટલો ને કઢી ને બધું આ કોણ સુંદર જે કોઈ તરત હાજર થઈ જતું એ કોણ બનાવીને આપશે? ત્યાં તો માંગીને ખાવું પડશે. હું તો કઈ નીકળ્યો કે હું તો જાઉં છું ગંગાજી. પછી બસ સ્ટેન્ડ ઉભો આ બધી વસ્તુ વિચાર કરે, પણ એનું વૈરાગ્ય કેટલું હોય? શિહોર ઉજીનું વૈરાગ્ય તો આવ્યું, થેલો ભરીને ભાગી જાય, પછી પાછો ઘરે આવે.
હવે બાનું તો કંઈક જોવે. એટલે ઘરવાળી કે ઘરવાળા સંબંધી હોય, પરિવારવાળા હોય કે માતા પિતા કોઈ પણ હોય, જેની હાથે બગાડીને આવ્યો હોય ને, ઓલી ઘરવાળી જ હોય, કદાચ પત્ની હોય, કેમ પાછા આવ્યા? તારું મોઢું કોણ જોવા માંગે છે? એ તો નાના નાના, આનું કોણ થશે? આ નાના નાના છોકરાઓ છે ને, આ નાના નાના છોકરાઓ છે ને, એ ફેબિકોલ નું કામ કરે. એ ફેબિકોલ કા મજબૂત જોડ હે. નાના નાના ભૂલકાઓ છોકરાઓ કેવું છે? એ ફેબિકોલ જેવું છે. ઈ કે તારું મોટું કોણ જોવા માંગે છે? પણ આ નાના નાના છોકરાઓની ઉપર દયા આવી એટલે પાછો આવી ગયો. એટલે છોકરાઓને કે લે આ થેલો અંદર મૂક દે. એટલે આપણું વૈરાગ્ય કેવું છે? ઘડી બે ઘડીનું છે. સાચું વૈરાગ્ય જીવનમાં ક્યારે આવશે? કે જ્યારે તમે પ્રભુનું નામ, કીર્તન, ભજન કરશો ને, તો ઓટોમેટિક તમારા જીવનમાં, ભલે તમારા ઘરમાં કાંઈ નહીં હોય, પણ તમારું મન છે ને વૃંદાવન તરફ જતું રહેશે. અને તમે બધું છોડીને કે બસ હવે મારે વ્રજમાં જવું છે, મારે પ્રભુનું ભજન કરવું છે, મારે બસ મારે વૃંદાવન છે વાલું, મારે બીજું કાંઈ નથી જોઈતું, મારે વ્રજ વાલું છે. આવો ભાવ ઓટોમેટિક તમારા હૃદયમાં આવશે. રાજા ભરથરી જે પોતાની પત્નીને કેટલો પ્રેમ કરતા હતા રાજા, એ રાજા એક સાધુ પાસે ગયા. સાધુ મહારાજે કીધું કે હે સાધુ, હું તમને બહુ તમારી સેવા કરવા માંગુ છું. રાજાએ સાધુની બહુ સેવા કરી, એટલે એ સાધુએ છે ને એમને એક ફળ આપ્યું પ્રસન્ન થઈને, કે તમારા જેવા રાજાઓને આ સૃષ્ટિમાં જરૂર છે, એટલે હું તમને એક ફળ આપું છું કે તમે સુંદર અને આ જીવન સુધી તમારું મૃત્યુ નહીં થાય ને તમે નિરોગ રહેશો. એટલે રાજા ભરથરી એ ફળ લઈને મહેલમાં ગયા. પણ રાજા ભરથરી વિચાર કરે છે કે હું તો સાચો પ્રેમ તો મારી પત્નીને કરું છું. તેની પત્નીને બોલાવી અને પત્નીને કહે છે કે તું આ ફળ ખાઈ જા, હું તને બહુ પ્રેમ કરું છું. પત્ની વિચાર કરે. પત્ની પછી ઓલા ઘોડો સાફ કરવા વાળો, ઘોડો રાખવા વાળો હોય ને, એને પ્રેમ કરતી હતી. એના રાજ્યમાં જે ઘોડાની રખવાળી કરવા વાળા આવે ને, એની સેવા કરવા અને પાણી પીવડાવવા વાળા, એ રાજા ભરથરીની કથા તો ખબર છે ને. રાજા ભરથરી એ એમની પત્નીને ફળ આપી દીધું. એટલે એની પત્ની છે ને, સાંજ પડી, રાત પડી ને, એટલે ઓલા તબેલો શું કે, હા, એ ત્યાં ગઈ અને ઓલાને ઉઠાડ્યો અને કીધું કે હું તને બહુ પ્રેમ કરું છું, પણ આ તું ફળ ખાઈશ ને તું અજ અમર બની જઈશ, બહુ સુંદર બની જઈશ, તો હું તો તને પ્રેમ કરું છું, એટલે આ ફળ તું ખાઈ જા. હવે ઓલો ઘોડાની રખવાવાળી કરવા વાળો કોઈક બીજી સ્ત્રીને પ્રેમ કરતો હતો. ઈ એની પાસે ગયો, એ તરત જ ગયો. એવું નહીં કે હવાર પડે, ઈ તરત જ રાતના જ ગયો, ઓલી સ્ત્રી પાસે ગયો અને સ્ત્રીને કહે છે કે હું તને બહુ પ્રેમ કરું છું, એટલે તું આ ફળ ખાઈશ ને તો તું સુંદર બની જઈશ ને નિરોગી રહીશ, અને તારી આ સુંદરતા આ જીવન આવીને આવી રહેશે. ઓલી સ્ત્રી હતી વેશ્યા હતી, એને છે ને એ ફળ લઈને કીધું કે આ ફળ જો હું રાજાને આપું ને, ભરથરીને, તો રાજા મને બહુ બધી કિંમત આપશે. એટલે ઓલી સ્ત્રી હવારમાં છે ને એ થોડીક સંતોષી હતી, એટલે હવારમાં ગઈ, રાતના ન જવાય ગઈ. સવારમાં મોટો રાજપાટ લાગેલો હતો, અને ઓલી સ્ત્રી છે ને રાજાને મળવા ગઈ. રાજાને કહે છે કે મને આ ફળ મળ્યું છે, કે આ ફળ જે ખાય ને એ નિરોગી બની જાય, સ્વસ્થ બને, તો રાજા તમે આ ફળ ખાઈ જાઓ. એટલે રાજાએ તો ફળ જોયું કે આ ફળ તો જાણીતું લાગે છે. પછી રાજાએ બધી સીઆઈડી કરાવી, બધી પૂછપરછ કરાવી. એ કે આ ફળ તો મેં મારી પત્નીને આપ્યું હતું, પણ આ સ્ત્રી પાસે કેવી રીતે આવ્યું? બુદ્ધિશાળી હોય ને રાજા તો. પછી ખબર પડી, પછી ખબર બધી કાઢી. એની પત્ની દ્વારા ઓલા ઘોડાની રખવાળી કરવા વાળો ઘોડાવાળો આ સ્ત્રીને. પછી એ રાજાએ કાંઈ વધારે વિચાર ન કર્યો કે ચાલો બધો ખુલાસો કરું ને આને સજા આપું. નહીં, એને જીવનમાં નક્કી કરી લીધું કે આ જગતમાં આપણે જેને પ્રેમ કરતા હોય ને, એ આપણને કોઈ દિવસ સાચો પ્રેમ કરતો નથી. આ જગતના માત્ર સ્વાર્થના માણસો છે. તમારી પાસે કંઈક મળે છે તો તમને પ્રેમ કરે, ન કે પછી કાંઈ નહીં.
તમે કેટલા લોકોને પૈસાથી મદદ કરી હશે, શરીરથી મદદ કરી હશે, પણ કોઈ તમારા ગુણ ગાય છે? ઉલટાના દોષ જ ગાશે. પૈસા આપીને દુશ્મન બની ગયા છે. પૈસા આપીને દુશ્મન બની જઈએ. તમે સારું કર્યું કે તમે 1 લાખ રૂપિયા આપ્યા એને વાપરવા, કે કંઈક દવાખાનું આવ્યું, કે દીકરીનું લગ્ન છે, કે દીકરાના લગ્ન છે, કે કોઈ ઉઠી ગયા, દેવું થઈ ગયું, એને ઘરમાં કાંઈ કરિયાણું નહોતું, તમે બધું આપ્યું, તમે મદદ કરી. પણ એ મદદ કરીને તો તમારે એ દુશ્મન બની જાઓ છો. થયું છે કે નથી થતું? ભલે તમે એને પોતાના ઘરે બોલાવીને તમે એને ભોજન કરાવો, જમવાનું આપો, બધું કરો, તો એ સંબંધ રહેશે. પણ તમે પૈસો આપ્યો ને, પૈસા આપીને દુશ્મન. એટલે રાજા ભરથરીને બહુ વૈરાગ્ય આવી ગયો. પણ આ વૈરાગ્યને ફલગુ વૈરાગ્ય કે છે કે આ સંસારની આવી વસ્તુઓથી જો તમે દુઃખી થઈ અને ઘર બાર છોડીને જતા રહેશો ને, તો રાજા ભરથરી જેવું થશે. અને ભરથરી રાજા ગયા, જંગલમાં ગયા, અને જંગલમાં જઈ અને એનું વૈરાગ્ય ઘડી બે ઘડીનું હતું. ત્યાં આગળ એને છે ને એક ખીલી, આપણે શું કહેવાય, લાકડાનો ઝાડમાં છે ને એક ડાળી હોય, એટલે એમાં થેલો આપણે લટકાવી શકીએ એવું. તો એક ગોપીચંદ રાજા હતા ને, એ જઈને છે ને એમનો થેલો લગાવ્યો ને એ ક્યાંક બીજે કામમાં ગયા હશે. અને રાજા ભરથરી આવ્યા, અને ભરથરી આવ્યા તો એનો થેલો નીચે ઉતાર્યો અને પછી પોતાનો થેલો લગાવી દીધો. હવે પેલા ગોપીચંદ આવ્યા કે આ જગ્યા મારી છે, અને પેલો ભરથરી કે આ જગ્યા. આ બંને જણા બાંધે છે, બંને મોટા મોટા રાજા, અને આટલું મોટું રાજપાટ બધું છોડીને એ લોકો જંગલમાં સંન્યાસ લઈને આવ્યા. સંન્યાસ લઈને કે હવે બસ ભજન કરવું છે. બે જણા છે ને એક ઓલી ખૂંટી માટે ઝઘડો કરે છે કે અહીંયા થેલો મારો રહેશે. બંને કોણ હતા? મોટા રાજા હતા પૃથ્વીના. અને બંને જણા આજે ખીલામાં આસક્ત થઈ ગયા કે અહીંયા મારો ખીલો, હું પેલા કે અહીંયા કોઈ હતું નહીં. અને બંને જણા ઝઘડો કરવા માંડ્યા. એક ડોશીમાં બાજુમાંથી નીકળ્યા. એ કે તમે હું કામ ના આટલું બધું બાજો છો? કેમ આટલા બધા ઝઘડાઓ કરો છો? તમે સાંભળ્યું નથી પેલા રાજા ગોપીચંદ અને પેલા ભરથરી કે આખી પૃથ્વીનું રાજપાટ છોડીને આવ્યા ને તમે ખાલી એક ખીલામાં આસક્ત છો? ઓલી એ તો ઓળખતી નથી, પણ એને કહી દીધું. અને એ તો વહી ગઈ. પછી બે જણાને ખબર પડી કે ઓહો અમે આટલું બધું મોટું છોડીને આવ્યા, પણ અમારી આસક્તિ એ ખીલામાં ખોટીમાં રહી ગઈ. એટલે આપણું વૈરાગ્ય પણ આવું જ છે. એટલા માટે સાચું વૈરાગ્ય જીવનમાં લાવવું જોઈએ. પુરુરવા રાજાની કથા આવે છે કે પુરુરવા રાજાએ ઉર્વશી, સ્વર્ગની જે અપ્સરા છે ઉર્વશીની સાથે સતયુગથી લઈને ત્રેતા યુગ સુધી 1 યુગ સુધી છે ને એ સ્ત્રી સાથે એને ભોગ કર્યા. પણ ઉર્વશી એને કીધું હતું કે મારી સાથે એક ઘેટાનું બચ્ચું છે, અને જો ઘેટાનું બચ્ચું કોઈ લઈ જશે, એને કાંઈક થયું ને તો હું આ તમને છોડીને જતી રહીશ. હવે જે ઉર્વશીની સાથે આ પુરુરવા રાજાએ 1 યુગ સુધી, 1 યુગ એટલે કે 17,28,000 વર્ષ થાય, 1 યુગ સુધી એમને છે ને એ ઉર્વશીની સાથે ભોગ કર્યા. પણ ઇન્દ્ર દેવતા કહે છે કે આ ઉર્વશી ક્યાં ગઈ? સ્વર્ગમાં દેખાતી નથી. એટલે એમને ખબર પડી કે પૃથ્વી પર છે ને ઉર્વશી પૃથ્વી પર ગઈ છે. ઇન્દ્ર દેવતાએ આમ વીજળીના કડાકા કર્યા અને વીજળીનો ચમકારો થયો. ત્યારે ઉર્વશીએ એક વચન આપ્યું હતું કે હું તમને વસ્ત્ર વગર જ્યારે જે ઘડીએ જોઈશ ને એ જ ઘડીએ હું અહીંયાથી જતી રહીશ સ્વર્ગમાં. અને પુરુરવા રાજા વસ્ત્ર વગર હતા, અને એ ઘેટાના બચ્ચાને છે ને ઇન્દ્ર દેવતા ચોરી કરીને લઈ ગયા. એટલે એ ઉર્વશી કહે છે કે શું કામ તમે નપુંસકની જેમ અહીંયા પડ્યા રહ્યા છો? અને જેવી આવી રીતે નપુંસક કીધું એટલે પુરુરવા રાજાને વસ્ત્રોની કોઈ ધ્યાન જ નહોતું. વગર વસ્ત્રે તલવાર લઈને દોડ્યા, અને જેવા બહાર નીકળ્યા એટલે વીજળીનો કડાકો થયો અને અજવાળું થયું. અને ઓલી ઉર્વશીએ એ પુરુરવા રાજાને વસ્ત્ર વગર જોયા એટલે ઉર્વશી સ્વર્ગમાં જતી રહી.
અને પુરુરવા રાજાને પણ વૈરાગ્ય આવ્યું જીવનમાં, અને વૈરાગ્ય આવ્યું, અને એવું વૈરાગ્ય આવ્યું કે જેની વાત મત પૂછો. અને એનું નામ છે, એક ગોપી ગીત છે, એવી રીતે એક એલ ગીત છે. એલ ગીત 11મા સ્કંદમાં આવે છે ભાગવતમાં. અને એલ ગીતમાં પુરુરવા મહારાજ વિચાર, એના જીવનમાં વૈરાગ્ય આવ્યો કે ઓ હો એ શ્લોક સાથે કહે છે કે મારું કેટલું દુર્ભાગ્ય કહેવાય કે હું આખી પૃથ્વીનો રાજા હતો, નહીં કોઈ ગુજરાતનો કે નહીં કોઈ ભાવનગરનો કે નહીં કોઈ ભારતનો, પણ હું આખી પૃથ્વીનો રાજા હતો, પણ એક ઉર્વશીમાં આસક્ત થઈ અને મેં કેટલા યુગોને બગાડી દીધા આ શરીરને સુખી કરવામાં. એની આખી સુંદર કથા આવે છે. અને પુરુરવા મહારાજે એટલો જીવનમાં વૈરાગ્ય આવી ગયો કે ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. મને એવું લાગતું હતું કે હું ભોગોને ભોગવતો હતો, પણ ભોગોએ મને ભોગવી દીધા. કે સતયુગથી લઈને ત્રેતા યુગ આવી ગયો, પણ હું એ જ ઉર્વશીની અંદર જ આસક્ત રહી ગયો. જેવી રીતે શાંતનુ રાજા ગંગામાં આસક્ત હતા અને મત્સ્યગંધામાં આસક્ત હતા. આ પહેલેથી ભગવાને જ આ વસ્તુ એવી બનાવી છે કે માણસ છે ને ગમે જેવું હોય પણ સ્ત્રીમાં આસક્ત થઈ જાય ને તો એ નિશ્ચિત ઘર સંસારમાં ફસાયેલો જ રહેવાનો છે. જેણે ઘર સંસારમાં પત્નીમાં મોહ મમતા રાખી છે એ નિશ્ચિત ઘરમાં જ ફસાયેલો રહેશે. આ પરમ પૂજ્ય ગુરુદેવ રાધા ગોવિંદ મહારાજના શબ્દો છે કે જેણે આ જગતની અંદર સ્ત્રી, પુત્ર અને ધન પર વિજયની પ્રાપ્તિ કરી છે, નિશ્ચિત ગેરંટી સાથે એ પ્રભુને પ્રાપ્ત કરી જશે. આ કડવા વચનો છે પણ એને સાંભળવા પડશે. લોકોને એવું છે કે અમારા વિવાહ થઈ ગયા એટલે લાયસન્સ મળી ગયું, એટલે અમારે જેમ જીવન જીવવું એમ અમે જીવી શકીએ છીએ. નહીં, વિવાહ કરો તો એમાં પણ મર્યાદિત જીવન છે. એટલા માટે મર્યાદિત જીવન જીવવું જોઈએ. મર્યાદા વગરનું જીવન છે ને બ્રેક વગરની ગાડી જેવું છે. તમને કોઈએ 2 કરોડની ગાડી આપી હોય અને તમને ભેટમાં આપી હોય ને તમે એક્સપ્રેસ વે ઉપર ચલાવતા હોય, હાઈવે ઉપર, અને તમને ફોન આવે કે ભાઈ તમને ગાડી કેવી લાગી? કે બહુ સુંદર છે. એના કાચ કેવા છે? કે પાવર વિન્ડો છે. એનો કલર કેવો છે? બહુ શાનદાર છે. એનું સ્ટેરિંગ કેવું છે? પાવરફુલ સ્ટેરિંગ છે. બસ આમ કરો એટલે કોઈ મગજમારી નહીં. બહુ સુંદર ગાડી છે, ધ્યાન રાખજો હા, એમાં બ્રેક નથી, કંપની વાળાએ બ્રેક જ નથી નાખી. તો શું થાય? એ ગાડી 120 ઉપર જતી હોય અને એને ફોન આવે કે ભાઈ ધ્યાન રાખજો એની અંદર બ્રેક નથી, તો શું થાય? બસ એવી દશા આપણી છે. ભગવાને આપણને આ કરોડો રૂપિયાની ગાડી આપી છે, અને આ ગાડીમાં જો મર્યાદા રૂપી બ્રેક ન હોય તમારા જીવનમાં તો આ કરોડો રૂપિયાની ગાડી પણ એક્સિડન્ટ થઈ જશે. એટલે આજની કથામાં આ બધું આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળી કે જીવનમાં જો તમારી પાસે બધી વસ્તુ હોય પણ જીવન જીવવાની મર્યાદા ન હોય તો તમારું આ જીવન કાંઈ કામનું નથી. ભલે ઊંચા કુળમાં જન્મ મળ્યો હોય, સુંદર પતિ હોય, પત્ની હોય, ધન હોય, બધું હોય તમારી પાસે, પણ જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય રૂપી મર્યાદા નથી તો તમારું આ જીવન કાંઈ કામનું નથી. શ્રમ એવ હિ કેવલમ. માત્ર એક ગધેડો જેમ પરિશ્રમ કરે છે એમ આપણે પણ પરિશ્રમ કરી રહ્યા છીએ. એટલા માટે જીવન એવું જીવો કે તમારા જીવનથી કોઈ બીજા વ્યક્તિને શીખવા મળે કે ગૃહસ્થ જીવન તો આણે જીવ્યું છે. આપણે બધા ઘર સંસારવાળા છીએ, પત્ની, પુત્ર, પરિવાર, પણ બધાએ એવું પવિત્ર જીવન જીવીને આચરણ કરીને આપણા કુટુંબ, સમાજ અને આપણા વડીલોને, આપણા આવનારી પેઢીઓને આપણે કંઈક શીખવાડવાનું છે કે જો આવી રીતે મર્યાદિત જીવન જીવવાનું છે. પ્રભુપાદ મહારાજની સંસ્થામાં આજે એવા ભક્તો થઈ ગયા કે જે પોતે આચરણ કરીને લોકોને શીખવાડે છે કે કેવી રીતે સંસારમાં રહી અને જીવન જીવવું જોઈએ, અને એના માટે આહાર શુદ્ધ હોવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. તમારો આહાર શુદ્ધ હશે તો નિશ્ચિત તમારા હૃદયની અંદર ભક્તિ વધશે. પણ આહાર જો બગડેલો હશે ને
તો ગેરંટી સાથે તમે ભક્તિમાંથી બહાર નીકળી જશો. અને આજના યુગમાં બધાની આ જ દશા છે કે બહારનું ખાઈને માણસ ભક્તિમાંથી પતન થઈ ગયું છે. એટલા માટે આહાર શુદ્ધ લેવો જોઈએ. બહારનું તળેલું ને બહારને ખાવાનું, કયા કયા વ્યક્તિઓ બધા લગ્નમાં ખાતા હોય એ માણસ કેવો છે ને એની મતિ કેવી હોય, એવા વ્યક્તિના હાથનું બનાવેલું આપણે ખાઈએ તો આપણું ભક્તિ કરેલી પણ થઈ જાય. એના પહેલા જ જવાબ મળી જાય. શાસ્ત્રએ જે આપણને જે કીધું છે ને એનું પાલન કરવું જોઈએ. અહીંયા આસક્તિ કેવી રીતે થાય છે એટલે કે છે કે અહમ મમાદિભી નિત્યમ. શું કે છે? આ મન જ્યારે હુંપણા અને મારાપણામાં કારણ એવા કામ, ક્રોધ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટી અને સમ અવસ્થામાં આવી જાય છે. દેહૂતી પૂછે છે કે આસક્તિ શેમાં થાય છે અને કેમ થાય છે? હુંપણા અને મારાપણામાં. આ હું અને આ મારું છે, આ મારા દીકરાઓ છે, આ મારી પત્ની છે, મારો પરિવાર છે, આ મારું કુટુંબ છે, આ મારી જમીન છે, મારું ખેતર છે, આ મારું ઘર છે, આ મારું છે. તમારા ઘરે નાના નાના દીકરાઓ હોય અને શેરીમાં બધાના છોકરા તમારા ઘરે આવતા હોય અને એ દિવસે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને સુંદર મજાનું કંઈક પકવાન બનાવતા હોય, કંઈક ભજીયા બનાવતા હોય કે કંઈક ઉખડી બનાવતા હોય, બધું બનાવતા હોય, છોકરાઓ રમતા હોય ને, હવે તમારા છોકરાને તમારે કંઈક ભોજન આપવું છે, તમે જે બનાવ્યું છે, તો તમે પેલા છોકરાઓને શું કહે છે? જા તારી માં બોલાવે છે. એની માં બોલાવતી નથી, પણ એ બધા છોકરાઓ બેઠા હોય ને, જા તમારી માં બોલાવે છે, જાઓ જલ્દી. કેમ? કારણ કે એમાં એને ભાગ આપવો પડશે. એટલે એ છોકરાઓને શું કહે છે કે તમારી માં. ઓલો છોકરો બિચારો ઘરે જઈને માં તે બોલાવ્યો ના દીકા, મેં તને બોલાવ્યો જ નથી. તો ઓલા માસી એમ કે છે કે તારી મમ્મી બોલાવે છે. કેમ આવું થયું? કારણ કે ઓલો પારકો હતો અને આ મારો છે. તો મારા દીકરાને હું સુખ આપું ને પારકાને કાઢી નાખું. એટલે અહીંયા કહે છે કે હુંપણા અને મારાપણામાં જે ભાવ જે છે ને, જ્યાં સુધી જીવનમાં નહીં જાય ત્યાં સુધી અહીંયા જ લટકતા રહીશું, અહીંયા જ ફસાયેલા રહીશું. એના શરીરમાં કોણ છે? એના હૃદયમાં કોણ છે? જેને તમે બહાર મોકલી દીધો એના હૃદયમાં કોણ હતું? ભગવાન હતા. પણ તમે એને શું કરી દીધો? જ્યાં તાર મમ્મી બોલાવે. સંત તુકારામ મહારાષ્ટ્રની કથા. એમની પત્ની બહુ ખરાબ સ્વભાવની હતી, ચીડિયલ કહેવાય ને, બહુ આખો દી બોલ જ કરે. અને એની પત્ની એને કે આખો દી ઘરમાં બેઠા છો, કાંઈ કામ કરતા નથી, વધારાના ફોગટના બેઠા છો, જાઓ ખેતરે, જાઓ વાડીએ અને શેરડી લઈને આવો. કારણ કે મહારાષ્ટ્રમાં શેરડીઓ બહુ થાય. શેરડીનો પાણી પુષ્કળ હોય એટલે શેરડી બહુ થાય. એ કે બળદગાડું હતું ને પહેલાં, હવે ટ્રેક્ટર તો અત્યારે થયા, તે પહેલાં બળદગાડા હતા. દેશી ગાડા જોયા છે? બહુ મોટા, બહુ મોટા, લાંબા હોય ને બે, એને આજુબાજુમાં કાંઈ હોય નહીં, કાંઈ, એ ખુલ્લું જ હોય એકદમ આમ. તો એ બળદગાડામાં બેહાડીને કે જાઓ ખેતરે વાડીએ જાઓ ને શેરડી લઈને આવો. તો મોટો ભારો બાંધી અને પછી એ સંત તુકારામ આવતા હતા. જેમ આપણે ઘરમાં ભજીયા બનતા હતા, પણ આપણે છોકરાઓને શું કીધું? વયા જાઓ, ઘરે વયા જાઓ. આપણા છોકરાને જ આપણે બધું આપીએ. પણ સંત તુકારામ જ્યારે ઘરે આવતા હતા ને ખેતરમાંથી, એટલે
તુકારામજીને પણ એવું નતું કહેતો કે એ ગુરુદેવ હે સંત મહાત્મા આમાંથી એક શેરડી આપો. એ તુક્યા. નાના નાના બાળકો શું કે એટલા મોટા સંતને કે એ તુક્યા. આપણે તુકારેથી નથી બોલતા, તુક્યા. તુકારામ પણ નહીં, એ તુક્યા. એક ઉસ દે. ઉસ એટલે કે શેરડી આપો મહારાષ્ટ્રની ભાષામાં. એના છંદ અને બધું પયારો બહુ બધા સુંદરો છે, અભંગો ને બધું એમાં લખેલું છે બધું. તુકારામજીને તરત જ એક શેરડી કાઢીને આપી દીધી. બીજો આવ્યો તો બીજાને આપી, ત્રીજો આવ્યો તો ત્રીજાને આપી. આખું ગાડું ખાલી કરી દીધું. એટલી બધી શેરડી હતી પણ બધાને આપી દીધી. ઘરે ગયા ને એટલે એક જ વધી. એક શેરડી લઈ અને પછી ઘરે ગયા. કેમ તમને ખેતરમાં કીધું તું વાડીએ જવાનું, તમે પછી શેરડી લાયા કે નહીં લાયા? હે ભાગ્યવાન, હું તો શેરડી તો બહુ બધી લાયો હતો, પણ છોકરાઓ રસ્તામાં બધા માગતા હતા કે અમને આપો અમને આપો, તો મેં બધાને આપી. એક વધી છે કે લે. પત્નીને એટલો ગુસ્સો આવ્યો ને, એ શેરડી લઈને વાહમાં જોરથી મારી, એના 2 કટકા થઈ ગયા, 2 ટુકડા થઈ ગયા. સંત તુકારામજી કે ભગવાનની કેટલી દયા કહેવાય. આપણે ખાવાવાળા 2 પણ શેરડી એક જ હતી, પણ તે મને શેરડી મારી, એના 2 કટકા થઈ ગયા, એટલે એક તું ખા. આવો ધણી બધાને મળે તો કેટલો ભાગ્યશાળી. આ તુકારામજી તમે જુઓ કે એ કેટલું મોટો દુર્ગુણ હતો, પણ તો એને ગુણમાં ફેરવી દીધો. કે ભગવાનની કેટલી મોટી કૃપા કહેવાય કે ખાવાવાળા 2 ને શેરડી એક હતી, પણ આજે ભગવાનની દયાથી 2 થઈ ગઈ. તે મારી એટલે તો એક તું ખાન એક હું. સહી અન્નામૃત પાવો, રાધા કૃષ્ણ ગુણ ગાઓ. છે ને ભક્તિ. જે ભક્તિ કરે ને એને જીવનની અંદર દોષની અંદર પણ ગુણ આવશે અને સહનશીલતા એના જીવનમાં વધી જશે. એટલા માટે કે ભક્તિનો જેના અંદર બીજ અંકુરિત થઈ જાય ને, એને નિશ્ચિત છે ને જીવનમાં બધી વસ્તુ સહન કરશે. મીરાબાઈના જીવનમાં દુઃખ પડ્યા, નરસિંહ મહેતાના જીવનમાં દુઃખ પડ્યા, બધાના જીવનમાં દુઃખ પડ્યા છે. પરીક્ષા કોની થાય? જે સ્કૂલમાં જતા હોય એની પરીક્ષા થાય. જે રોડ ઉપર રખડતા હોય ને એનું કોઈ દિવસ એક્ઝામ કે પેપર લખાતા નથી, પણ જે સ્કૂલમાં જાય એના જ પેપર લખાય છે. એવી રીતે જે ભક્તિ માર્ગમાં જે લાગેલો છે ને, ભગવાન એની જ પરીક્ષા લે. તમે જેટલા ભક્તિના લેવલ પર ઊંચા જશો એટલી કડક પરીક્ષા થશે તમારી. પહેલા ધોરણમાં હશો તો પહેલા ધોરણનું જ પેપર આપશે, અને કોલેજમાં હશો તો એવું જ છે. સીએ ની પરીક્ષા લેવી કરવી હોય, સીએ બનવું હોય તો એ પરીક્ષા દેવી પડશે. એવી રીતે ભગવાનના પ્યોર ભક્ત, શુદ્ધ ભક્ત બનવું હોય, હૃદયમાં એવી ભાવના રાખશો ને તો ભગવાન તમને પણ શુદ્ધ ભક્ત બનાવી દેશે. પણ એ લેવલ પણ હોવું જોઈએ કે ભગવાન મારે આ ભવસાગરને તરી જવું છે, મારે અહીંયા નથી રહેવું, પણ મારી પાસે સમય બહુ ઓછો છે. 50 વર્ષ થઈ ગયા પણ મેં હજી તમારું ભજન પૂરું કર્યું. હવે કોણ જાણે કેટલા દિવસ વધ્યા છે, કેટલો સમય વધ્યો છે. મારી પાસે રૂટ બહુ લાંબો છે, રૂટ બહુ લાંબો છે, અને ડીઝલ ને પેટ્રોલ બહુ ઓછું છે, સમય બહુ ઓછો છે, અને મારે બહુ ભાગવાનું છે. એટલે ભગવાન મને બહુ મદદ કરજો તમે. મારે વૈકુંઠમાં જવાનું છે અને આ ભવસાગરને તરી જવાનું છે. સમય બહુ ઓછો છે, પણ તમે મને મદદ કરજો. મને પૂર્ણ વિશ્વાસ છે કે હું તમારી પાસે આવી જઈશ. જ્યારે આવો ભાવ હૃદયની અંદર હશે ને, તમારો આ ભવસાગર છે ને એ ભગવાન ગાયના ખૂર જેવો કરી દેશે. ગાયના પગ આવે ને, એ જ્યારે વરસાદમાં પગ મૂકે તો ખાડો પડી જાય, અને વરસાદનું પાણી ભરાય, એમાં એક નાનકડો બાળક પણ છે ને એને ઓળંગી જાય. તો આટલો મોટો ભવસાગર એને પાર કરવો હોય, પણ જો તમે નિશ્ચય કરી લો અને એક સાચા સદગુરુની શરણમાં રહી અને દીક્ષા શિક્ષા લઈ અને તમે ભજન કરવાનું ચાલુ કરી દો ને, તો તમારો આટલો મોટો ભવસાગર એક ગાયના ખૂર જેવો બની જશે અને તમે પ્રભુના ઘરે પહોંચી જશો, વૈકુંઠમાં.
પણ એના માટે તમારે શું કરવું પડશે? ગુરુ મહારાજ તમારા હૃદયની અંદર ભક્તિ લતાનો બીજ અંકુરિત કરશે, પણ તમારે તમારા જીવનની અંદર એક સાચા એક ગુરુ બનાવવા હોય. એક ગુરુ હોય તમારા જીવનમાં, જેને કહેવાય શિક્ષા ગુરુ, જે તમને વેદોનું જ્ઞાન આપે, સત્સંગ કરે અને તમારી ભક્તિને વધારે છે. માલી હૈયા કરે સેઈ બીજ આરોપણ, શ્રવણ કીર્તન કરે જલય સિંચન. માળી એટલે કે એક ગુરુ મહારાજે તમારા હૃદયની અંદર ભક્તિનો બીજ અંકુરિત કર્યું છે, પણ આને પ્રગતિ કરવા માટે આને તમારે શું કરવું જોઈએ? એની અંદર જળ નાખવું જોઈએ. તમે એકલું પાણી નાખો તો એ અંકુરિત નહીં થાય, પણ એને સૂર્યપ્રકાશ જોવશે. એને શું જોવશે? સૂર્યપ્રકાશ. અને એક કોઈ એમ કે ના હું એકલો સૂર્યપ્રકાશ આપીશ તો એ નહીં ચાલે. એને બે વસ્તુ જોવે, પાણી પણ જોવે અને સૂર્યપ્રકાશ પણ જોવે. અને તમે જુઓ કે તમે અહીંયા બાર રોડ ઉપર કંઈક ઝાડ ઉગાડ્યું છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઝાડ ઉગાડ્યું છે, પણ એની રક્ષા કરવા માટે તમારે જાળી મૂકવી પડે. જોયું છે ને તમે? કોઈ પણ વૃક્ષને, છોડને તમે બાર તુલસી ઉગાડો તો ગાય ખાઈ જશે તરત જ, પણ એ તુલસીજીને એને વૃદ્ધિ કરવા માટે આજુબાજુ શું કરવું પડે? બાઉન્ડ્રી શેની કરવી પડે? લોખંડની જાળીની. અને એ તમારી રક્ષા કરશે. એવી રીતે શાસ્ત્ર કહે છે કે તમે ભક્તોના સંગમાં તમે બાઉન્ડ્રીમાં રહેશો ને તો માયા તમારો વાળે વાંકો નહીં કરી શકે. આ જાળી જો શું છે? આપણી રક્ષા કરશે. ભક્તો આપણી રક્ષા કરે. તમને વારે વારે કહેશે કે ભાઈ તમે આવી રીતે ભજન કરો, તમે આ વસ્તુ કરો, તમે આ વસ્તુ કરો. તમને યોગ્ય શિક્ષાઓ આપશે. એક શિક્ષા ગુરુના શરણમાં રહી અને તમારે સત્સંગ કરવો જોઈએ, ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભલે આપણને એની અંદર રુચિ ન હોય, મન ન લાગે, પણ તોય જબરજસ્તી આપણે એ વસ્તુને, એ કાર્યને કરવું જ જોઈએ. ભગવાનનું નામ લેવામાં આપણને રુચિ ન હોય, મન ન હોય, તોય આપણે એ વસ્તુ કરવી જોઈએ. ભગવાનની માળા કરવી જોઈએ. એક દિવસ એવો હશે કે તમને આ માળા કરવામાં પ્રતિપદમ પૂર્ણામૃતા આસ્વાદનમ, તમે એક નામ લેશો ને તમારા આંખમાંથી આંસુ નીકળશે. તમે એક નામ લેશો ને તમારા હૃદયની અંદર આનંદ આવશે, આનંદનો સમુદ્ર ઉઠશે. પણ અત્યારે શું થાય છે? આળસ આવે, ઊંઘ આવે, તંદ્રા આવે, નિદ્રા આવે, કંટાળો આવે. કેમ થાય છે ખબર છે? કારણ કે આપણે ભવ રોગમાં છીએ, ભવ જંજાળમાં ફસેલા છીએ. એક વ્યક્તિને કદાચ બીમાર થઈ ગયો હોય, એને પીડિયો થયો હોય ને, તો એને વૈદ્ય કહે છે કે ભાઈ તમારે છે ને આને છે ને શેરડી ચૂસાડો, આને શેરડી ચૂસાડો. પણ કે આને શેરડી ચૂસાડીએ છીએ પણ શેરડી કડવી લાગે છે, તો કે આને રોગ બહુ ભારે છે. પણ જ્યારે આ શેરડી ચૂસાડો ને જે દિવસે આ શેરડી એને મીઠી લાગે એટલે સમજી લો કે આનો પીડિયાનો રોગ મુક્ત થઈ ગયો છે. એવી રીતે આપણે ભવસાગરમાં છીએ, અને ભવસાગરમાં પડેલા માણસો, જ્યાં જગતમાં કેટલાય જન્મોથી આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં માણસ પડેલો હોય, એને દિવ્ય વસ્તુ જ્યારે ભગવાનની ભક્તિ આપો તો એ ટકવાની નથી. પણ ક્યારે એના હૃદયમાં ટકશે? જ્યારે આ ભવસાગરના આ ભવ રોગમાંથી નીકળી જશે ને ત્યારે એને મીઠું લાગશે હરિનામ, ત્યાં સુધી નહીં લાગે. જેમ પેલી શેરડીનો સ્વાદ મીઠો છે પણ એને કડવો કેમ લાગે છે? શેરડીનો સ્વાદ મીઠો છે, એને કડવો કેમ લાગે છે? કારણ કે એના શરીરમાં શું થઈ ગયો છે? રોગ આવ્યો છે, રોગ. એટલે એને એ મીઠી વસ્તુ કડવી લાગે છે. એવી રીતે આપણા જીવનમાં પણ રોગ છે, અને રોગનું નામ છે ભવ રોગ. અને આ ભવ રોગને લીધે આ હરિનામ જે મીઠું છે આપણને કેવું લાગે છે? કડવું લાગે છે. પણ જ્યારે આજ હરિનામ લેતા રહીશું અને એક દિવસ આત્માના સ્તર ઉપર આવશું તો આપણે પણ છે ને એ હરિનામ આપણને એટલું મીઠું લાગશે, એના વગર રહી નહીં શકીએ. કદાચ તમને કોઈ મારશે, ઘરવાળા ચાબુક મારશે, તોય તમે હરિનામને નહીં છોડો.
અત્યારે તો કોઈક આપણને 1 લાખ રૂપિયા આપે ને કે હું તમને 1 લાખ આપું છું, માળા કરવાની છોડી દો. લ્યો ને ભાઈ, હું વાટ જ જોતો હતો. એટલો રસ નથી આપણને. એટલા માટે અહીંયા કે છે કે ભક્તોના સંગમાં રહી અને દેહૂતી કે છે, હવે દેહૂતી કે છે કે ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, ત્યારે ભગવાન 20મા શ્લોકમાં કે છે, પ્રસંગમ અજરમ પાશમ આત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર અપાવૃતમ. આ ભવસાગરમાં જે માણસ ફસાયેલો છે, પ્રસંગમ અજરમ પાશમ, તો કે છે કે ભવસાગરમાંથી જે ફસાયેલો જીવાત્મા છે, પણ શું કે છે કે સ એવ સાધુ સુકૃતો, પણ જો એ સાધુની સંગતિમાં આવી જાય ને તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, તો એ સાધુની સંગતિથી શું થશે, એના જીવનમાં મોક્ષ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે, એનો ઉદ્ધાર થઈ જશે, એનું કલ્યાણ થઈ જશે. સાધુ કેવા છે તો કે છે કે આપણા ગોસ્વામીઓ જેવા 6 ગોસ્વામીઓ થઈ ગયા. ધીરા ધીર જન પ્રિય પ્રિય કરો, કે છે કે આ સાધુઓ એવા છે કે જે ધીર વ્યક્તિ છે એ પણ એને સ્નેહ કરે છે, અને જે અધીર વ્યક્તિ છે એ પણ એને સ્નેહ કરે છે. એટલા માટે કે છે કે આવા સાધુઓના સંગમાં રહીને ભજન કરવું જોઈએ. રઘુનાથ દાસ ગોસ્વામી, આપણે જે આ પરંપરાથી જોડાયેલા છીએ ને એમાં એક સંત થઈ ગયા. આમ તો 6 ગોસ્વામીઓ થયા. 6 ગોસ્વામીઓમાંથી એક ગોસ્વામીનું નામ છે રઘુનાથ દાસ ગોસ્વામી, અને એ રઘુનાથ દાસ ગોસ્વામી મંત્રીના દીકરા હતા. મંત્રી, મંત્રી એટલે ગુજરાતના મંત્રી હોય ને એનો છોકરાની વાત ચાલે છે. આ કલકત્તાના મંત્રીની વાત ચાલે છે, અને એમનો દીકરો એકનો એક જ, અને એનું નામ છે રઘુનાથ દાસ ગોસ્વામી. આ મંત્રીનું પદ કે એમના ઘરે વર્ષની 20 લાખ સોનાની મુદ્રાઓ આવતી હતી એક વર્ષમાં. એટલું મોટું પદ હતું. કોઈ છોડે ઘર પરિવાર? પતરાવાળું હોય તો નથી છોડતા. બોલો, વિચાર કરો. એમાંય કોકને તો લોન બોલતી હોય, એને કોઈ તો છે કે નહીં, પણ તોય છૂટે નહીં. ભલે દેવું હોય તોય ઘરમાં ને ઘરમાં જ રહેશે, છૂટે એમ નથી કાંઈ. પણ રઘુનાથ દાસ ગોસ્વામી, જેને આટલું મોટી વાર્ષિક આટલી ઇન્કમ હતી, તોય છે ને બધું છોડી દીધું, અને છોડીને મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે મારે બસ હવે ભજન કરવું છે. ત્યારે મહાપ્રભુ કહે છે કે જો તમારે ભજન કરવું હોય તો તમે જગન્નાથપુરી જતા રહો, પુરી ઓરિસ્સા, અને જગન્નાથપુરી. અને બીજી વસ્તુ, સૌથી પહેલા તો કીધું કે તમારા મા બાપની જો ઈચ્છા છે ને ઘર સંસારમાં રહો, તો તમારા પરિવારને તમે સુખીથી રાખો. આવી વાત. એના પછી રઘુનાથ દાસ ગોસ્વામી એટલું સુંદર જીવન જીવવા માંડ્યા. પોતાના પરિવારમાં પત્ની, છોકરાઓ, જે એના જે સંબંધીઓ હતા ને એ બધાની સાથે સારું જીવન જીવવા માંડ્યા. પણ એકદમ સ્વર્ગની અપ્સરાઓ જેટલી એટલી સુંદર એમની પત્ની હતી, એટલી રૂપાળી પત્ની હતી, પણ એની પત્નીની અંદર પણ કોઈ આસક્તિ નથી, જરાય નહીં. એની પત્નીને કીધું કે બસ મારે તો પ્રભુનું ભજન કરવું છે. અને એક દિવસ આવ્યો કે રઘુનાથ દાસ ગોસ્વામી બધું છોડી અને જગન્નાથપુરી પહોંચી ગયા. એમના જીવનનું ચરિત્ર તમે સાંભળો, ક્યારે ન સાંભળ્યું હોય તો. એ રઘુનાથ દાસ ગોસ્વામી છે ને મંત્રીના છોકરા હતા, એટલે એમના બાપાને ખબર પડી, એટલે એક રસોઈયો મોકલી દીધો. પેલા તો લેવા ગયા, પણ એ આવ્યા નહીં. ત્યારે જીવ તો બળે ને, એકનો એક છોકરો, આટલો બધો રૂપિયો, હવે કરવું શું? એટલે રસોઈયાને કીધું કે તું આ ભાઈ સારું સારું વાનગી બનાવી મારા છોકરાને ખવડાવજે, બધો પગાર હું આપીશ. રઘુનાથ દાસ ગોસ્વામી તો કહે છે કે મારે આવું કાંઈ નથી કરવું. એને રસોઈયાને છે ને રજા આપી દીધી, મારે ભક્તિ કરવી છે કે ભાઈ ખાવા આવ્યો છું અહીંયા. એટલે રસોઈયાને રજા આપી દીધી. પણ ત્યાં જે ભગવાનના દર્શન કરવા જાય એટલે પેલા દુકાનો વાળા બધા કે અરે આ તો પેલા
મંત્રીનો છોકરો છે, બધા ઓળખે કે ન ઓળખે? પુરીમાં ગયા એટલે કે આ તો મંત્રીનો, બંગાળના મંત્રીનો દીકરો છે, ઈ કે અમારા દુકાનમાં આવો, એમ નામ લઈ જાઓ. દુકાનો વાળા જયારે પ્રસાદ આપે ને, પણ એ પ્રસાદ લેતા હતા. એટલે મહાપ્રભુને ખબર પડી. મહાપ્રભુને પૂછે છે, એમના ગોવિંદ ભક્ત હતો, ઈ કે છે કે કહો આ અમારો રઘુનાથ કેવું જીવન જીવે છે? બસ કે દુકાનો વાળા ભોજન આપે છે અને પ્રસાદ ખાઈને ભજન કરે છે. ઈ કે આ કઈ મને કોઈ સારું લાગ્યું, આ મને યોગ્ય ન લાગ્યું. એટલે રઘુનાથ દાસ ગોસ્વામીને ખબર પડી કે મહાપ્રભુને આ વાત યોગ્ય લાગી નથી. એટલે 12 સિંહ દ્વાર જગન્નાથપુરી કેટલા ગયા છે? કોઈ નથી ગયું? 2-3 જણા ગયા. તો મહાપ્રભુ કહે છે, મહાપ્રભુએ કીધું કે આ યોગ્ય નથી. એટલે એ સિંહ દ્વાર બહાર જે ગેટ આવે ને, મંદિરનો બહારનો ગેટ, ત્યાં આગળ ઉભા રહીને ભિક્ષા માંગીને જે એમને આપે ને, એમાં એ ભજન કરવા માંડ્યા. ઈ કે આ મારો રઘુનાથ હવે કેવું ભજન કરે છે? ઈ કે બહાર માંગીને જે મળે એમ ભિક્ષા માંગીને લે છે અને પોતાનું ભજન કરે છે. મહાપ્રભુએ આ વાત પણ યોગ્ય ન ગમાડી અને મહાપ્રભુ શું કહે છે ખબર છે? આ તો એક વેશ્યાવૃત્તિનું જેવું જીવન છે, આ મને યોગ ન લાગ્યું. આવા સ્પષ્ટ શબ્દો કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ ચૈતન્ય ચૈતામૃતમાં લખેલું છે. મહાપ્રભુની વાત જ્યારે એમને ના ગમી એટલે રઘુનાથ દાસ ગોસ્વામીને એ પણ માંગવાનું પણ છોડી દીધું. પણ પેલા દુકાનો વાળા જ્યારે વાસી અન્ન થઈ જાય ભગવાનનો પ્રસાદ એટલે રોડ ઉપર ફેંકી દેતા. રોડ ઉપર ફેંકી દેતા. આ રઘુનાથ દાસ ગોસ્વામી એને બધા વીણી લાવતા, રોડ ઉપરથી ભેગું કરી, અને એ ભેગું કરી અને પછી એને પાણીથી ધોઈ અને સૂકવી દેતા. અંદરથી કાકડા અને કાંટા જે પણ બધી વસ્તુ કાઢી અને પછી ભોજન કરતા. આ કોનો દીકરો છે? મંત્રીનો દીકરો. પણ અત્યારે ક્યાંથી ભોજન? એ કયો પ્રસાદ છે? ભગવત પ્રસાદ. પણ એને પાણીમાંથી ધોઈ ચારણીમાં નાખી અને પછી એને ઠલવી અને થાળીમાંથી બધું કાઢી, કચરો કાકરા કેટલું બધું આવે એ બધું કાઢી અને પછી પ્રસાદ ખાય છે. મહાપ્રભુને ખબર પડી, ચૈતન્ય મહાપ્રભુને. એટલે કે છે કે મારો રઘુનાથ શું કરે છે, કેવી રીતે ભોજન કરે છે? ઈ કે રોડ ઉપર જે ભગવાનનો પ્રસાદ નાખી દે ને, ઈ લઈ અને એને વીણી અને ધોઈને પછી ખાય છે. જ્યારે મહાપ્રભુને ખબર પડી તો મહાપ્રભુ ગયા અને મહાપ્રભુ એમાંથી લઈ અને પોતે આરોગવા માંડ્યા. ચૈતન્ય મહાપ્રભુ કે આ પ્રસાદ મને, મારા ભક્તો મને 56 ભોગ લગાવે ને, રૂકમણી સત્યભામા, તો એટલો પ્રિય નથી. પણ હે રઘુનાથ, આજે તારો ઉચ્ચિષ્ટ પ્રસાદ મને એટલો ભાલો લાગે છે. સાક્ષાત ભગવાન પણ એ પ્રસાદ ખાધા. એટલે કે છે કે જીવનમાં વૈરાગ્ય લાવવો હોય ને તો આવો વૈરાગ્ય હોવો જોઈએ. વૈરાગ્ય વિદ્યા નિજ ભક્તિ યોગમ. જીવનમાં જો જ્યારે તમારા જીવનમાં આવો વૈરાગ્ય હશે ને, તો જ તમારા હૃદયની અંદર આવી ભક્તિ આવશે. એટલે કે છે કે સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. તમારા જીવનમાં જ્યાં સુધી સાચા સાધુ સંતોના સંગમાં આવો દિવ્ય સત્સંગ તમને સાંભળવા નહીં મળે, ત્યાં સુધી જીવનમાં ક્યારે વૈરાગ્ય નહીં આવે. એટલા માટે કહે છે કે જે ત્યાગી વ્યક્તિ છે, જેના જીવનમાં ત્યાગ છે, એવા વ્યક્તિના સંપર્કમાં રહી અને આપણે જીવન જીવશું તો આપણું જીવન પણ એવું થઈ જશે. ભોગી વ્યક્તિના જીવનમાં, ભોગી વ્યક્તિના સંગમાં રહેશો તો આપણી અંદર પણ ભોગ આવશે, અને ત્યાગી વ્યક્તિના સંગમાં રહેશો તો આપણા જીવનમાં પણ ત્યાગ આવશે. અને ત્યાગ કરવાથી જ પ્રભુ મળે છે, ભોગ ભોગવવાથી ક્યારે નહીં મળે. આજની કથાને હું અહીંયા વિરામ આપું છું. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈનો કોઈ પ્રશ્ન છે? તો બધાને ઉતરી ગયું. તો હવે જીવનમાં ઉતારશું. હવે કેવું જીવન જીવવાનું છે? ત્યાગથી જીવન જીવવાનું. જેટલું તમારાથી બને એટલો ત્યાગ છોડી દો. જેટલું બને એટલું. ના પાડે સારું.
મોક્ષ દ્વારમ અપાવૃતમ. રઘુનાથદાસ ગોસ્વામીની આ વાત સત્સંગમાં બધાએ ધ્યાન આપો, બહુ સુંદર કથા છે. સાધુ કોને કહેવાય? એ કે સાધુ વેશથી નથી, પણ સાધુ પોતાના કર્મથી, પોતાના આચરણથી આપણને શીખવાડે છે કે આવી રીતે જીવન જીવવું જોઈએ, આવી રીતે ભક્તિ કરવી જોઈએ. અહીંયા કહે છે કે સાધુ કેવા હોય છે? તો કહે છે કે સહનશીલ હોય, દયાળુ હોય, બીજાની ઉપર કૃપા કરવાવાળા હોય છે. આવું લોકોનું જીવન હોય છે. હરિદાસ ઠાકુર એવા સાધુ વ્યક્તિ હતા કે હંમેશા બીજા જીવોની ઉપર દયા કરવાવાળા હતા, કૃપા કરવાવાળા હતા. અને હરિદાસ ઠાકુર 192 માળાનો જાપ કરતા. 192 માળા એટલે લગભગ 22 કલાક સુધી નામ જપ કરતા. 22 કલાક. 2 કલાકમાં એટલે 1.5 કલાકમાં ઊંઘવાનું, ખાવા પીવાનું, શણગાર કરવાનો, શરીરનો જે પણ કરવું હોય એ 1.5 કલાકમાં બધું પતાવી દેતા. આપણે તો ખાવામાં જ 1 કલાક થાય, તૈયાર થવામાં 1-1.5 કલાક થતો હોય. 8-10 કલાક ઊંઘવામાં જતા રહે, 10 કલાક કામ ધંધો કરવામાં જતા રહે. વધ્યું શું આપણી પાછળ? કાંઈ નથી વધ્યું. પણ હરિદાસ ઠાકુર એટલું ભજન કરતા અને મુસલમાન કુળમાં હતા. કોઈ હિન્દુ કુળમાં જન્મ લઈને આટલું ભજન કરે તો ચલો કાંઈ કામનું, પણ મુસલમાન કુળમાં રહી અને રોજની 192 માળા કરતા. આપણે તો હોળ કરે તો આપણને થાય કે કેટલો મોટો પહાડ તોડી નાખ્યો. 192 માળાનો જાપ કરતા, પણ તોય પ્રભુનું નિરંતર કીર્તન કરતા. ત્યાંના બ્રાહ્મણોએ વિરોધ કરીને ઓલા મુસલમાન રાજાને કીધું કે તમારા મજહબનો વ્યક્તિ આજે ભગવાનનું નામ લે છે. ત્યારે એક સ્ત્રીને મોકલે છે કે તમે એમની પવિત્રતાને ભંગ કરી દો. તમે જ્યારે ત્યાં જશો ને એટલે અમે બધા માણસોને બોલાવશો કે જો આ ગુફામાં બેસીને આવા કામ કરે છે. એટલે ઓલી સ્ત્રી જ્યારે એ ગુફામાં જ્યારે ગઈ ને એટલે હરિદાસ ઠાકુરને કહે છે કે તમે મને તૃપ્ત કરો, મને ખુશ કરો, મને આનંદિત કરો. હરિદાસ ઠાકુર કહે છે કે હું તમને સુખી કરીશ, પણ જ્યાં સુધી મારી 192 માળા પૂરી નહીં થાય ત્યાં સુધી હું તમને સુખી નહીં કરું. એટલા માટે તમે અહીંયા બાજુમાં બેસો અને હું ભગવાનનું નામ લઉં છું, તમે સાંભળો. અને હરિદાસ ઠાકુર કહે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ ભગવાનનો મંત્ર બોલે છે. પણ કોણ બોલી રહ્યા છે? શુદ્ધ સંત બોલી રહ્યા છે. અને ઓલી સ્ત્રી એ ભગવાનનું નામ સાંભળે છે. ભગવાનનું નામ. એટલી કુલટા સ્ત્રી હતી, પણ એક દિવસ પૂરો થયો પણ એ ભગવાનનું નામના એટલું એને સુખ મળ્યું કે સૂઈ ગઈ. અને હરિદાસ ઠાકુરને 192 માળા પૂરી થઈ ગઈ. અને હરિદાસ ઠાકુર પછી બીજા દિવસનું કોટો પાછો ચાલુ કરે. 192 માળા પૂરી થઈ ગઈ, ફરીથી નાહી ધોઈને સ્નાન કરી અને પોતાની શૌચ ક્રિયા બધું પતાવીને સ્નાન કરીને ફરીથી માળા કરવા બેસી ગયા. ઓલી ઊભી થઈ કે તમે તો કહેતા હતા કે 192, કે ક્ષમા કરો દેવી, 192 માળા થઈ ગઈ હતી, પણ તમે સૂતેલા હતા એટલે મેં તમને ડિસ્ટર્બ ન કર્યા. હું નાહી ધોઈને સ્નાન કરીને ફરીથી માળા કરવા બેસી ગયો છું. તો જો તમારે સુખી થવું હોય તો 192 માળા પટવા દો, પછી હું તમને સુખી કરીશ. ઓલી ફરીથી છે ને જાગી અને ફરીથી ઓલી મહામંત્રનો જાપ બોલે છે હરિદાસ ઠાકુર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિદાસ ઠાકુર ફરીથી ભગવાનના નામનો જાપ કરે છે. અને ઓલી સ્ત્રી એ બધો ભગવાનનો મંત્ર સાંભળે. 2 દિવસ પૂરા થયા અને ફરીથી સૂઈ ગઈ. અને હરિદાસ ઠાકુર ફરીથી નાહી ધોઈને સ્નાન કરીને ત્રીજા દિવસની તૈયારી કરે, કારણ કે 1.5 કલાક ટૂંકા સમયમાં. અને ફરીથી 24 કલાક એક જ કામ, એક જ બિઝનેસ, ભગવાનનું નામ લેવાનું, બીજું કાંઈ નહીં. અને હરિદાસ ઠાકુર ભગવાનનું નામ લઈને ઓલી ફરીથી ઊભી થઈ. એ કે ક્ષમા કરો દેવી, હું તો ફરીથી મારે આજે ત્રીજા દિવસનું રૂટિન ચાલુ થઈ ગયું છે, એટલે આ માળા પટે તો ગેરંટી સાથે તમે જાગતા રહેજો, હું તમને સુખી કરીશ. તમારી જે પણ ઈચ્છા છે એને હું પૂર્ણ કરીશ. અને હરિદાસ ઠાકુરનું જ્યારે શુદ્ધ નામ જ્યારે ઓલી સ્ત્રીએ સાંભળ્યું ને
ત્રીજા દિવસે એ દંડવત પ્રણામ કરીને ચરણોમાં પડી ગઈ કે હું તો તમારું આ તમે ભક્તિ કરો છો ને એ તમને દાગ લગાડવા માટે હું અહીંયા આવી હતી, પણ આજે તમારો મહામંત્ર જે જાપ કરેલો આજે મને મારી જેવી કુલટા સ્ત્રીને પણ પવિત્ર બનાવી દીધી. તમે મને મંત્ર આપો. ત્યારે હરિદાસ ઠાકુરે તરત એ સ્ત્રીને કીધું કે મને તો પહેલા દિવસથી ખબર હતી કે તું મને દૂષિત કરવા આવી છે, મારા પવિત્રતા ઉપર દાગ લગાડવા પણ આવી છે, પણ મને પૂર્ણ વિશ્વાસ હતો ભગવાનના નામ ઉપર અને 3 દિવસમાં આજે તને પવિત્ર બનાવી દીધી. આ છે સાધુનો પ્રભાવ. કોઈ બનાવી શકે? અને એ સ્ત્રીએ કીધું કે મને મંત્ર આપો. ત્યારે હરિદાસ ઠાકુરે કીધું કે આજ સુધી જે પાપ રૂપી ધન કમાણી છે ને એ બધું સાધુ સંતોમાં વાપરી દેજે, અને આ કુટિયામાં આ જે આશ્રમ છે ને આમાં તું રહેજે અને હરિનું ભજન કરજે. આવા સાધુ કોઈ પોતાનો આશ્રમ આપે, પોતાનું મંદિર બનાવેલું કોઈ આપે? પણ આજે હરિદાસ ઠાકુરે પોતાનો આશ્રમ આપી દીધો અને કે તું આમાં રહીને પ્રભુનું ભજન કરજે, તને ભગવાન મળશે. અને હરિદાસ ઠાકુર એ જગ્યા છોડીને જતા રહ્યા. આ છે પર દુઃખે દુઃખી. બીજાનું દુઃખ જોઈને સાધુ સંતોને પણ દયા આવે છે કે મારે આની પર દયા કરવી છે. એટલા માટે કે છે કે જીવન હંમેશા પરોપકાર માટે, બીજાના માટે જીવન જીવવું. આપણી પાસે જે પણ ધન છે એને ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. તો અહીંયા મારી વાણીને વિરામ આપું છું. પછી થોડી વાર કીર્તન થશે, બધા પ્રસાદ લઈને બધા જાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.